અમેરિકા જેવો દેશ ગાય જોડે 90 મિનિટ બેસવાની થેરાપીના 25,000 રૂપિયા ચાર્જ કરે. ખાલી બેસવાનું. ગૌશાળાને સાચવવામાં અને મેન્ટેન કરવામાં કઈ કઈ પ્રકારની સમસ્યા પડકારો આવતા હોય છે કે ભાઈ ગૌશાળા ચલાવવા માટે એટલી વસ્તુ એટલું મેન્ટેન કરવું જરૂરી છે? માણસો મળતા નથી. કોણ કરે? અત્યારે બધાને ગાયો રાખવી છે એવું નથી રાખ્યું. લોકો 120 ને 40 રૂપિયા આપીને પણ ગાયનું દૂધ પીવાનો આગ્રહ રાખે. 50 ગાયો 50 ઘરે બંધાયેલી હોય તો એમાં 50 જણાને રોકાવવું પડે દોવાના ટાઈમે, નીણ નાખવાના ટાઈમે. પણ એ 50 ગાયો જો એક જગ્યાએ બંધાઈ જાય, એનિમલ હોસ્ટેલના નામથી, એક જ જણો 50 ગાયને સાચવી શકે. ગોબરના લીપણનો શું ફાયદો થઈ શકે? ગૂગલની અંદર સર્ચ કરે ભોપાલ ગેસ કાંડ દુર્ઘટના 1983 2 ડિસેમ્બરે બની. એ જે ગેસ કાંડની દુર્ઘટના થઈ, આંકડો છે ગૂગલ ઉપર અવેલેબલ, 7 લાખ લોકો એનાથી પ્રભાવિત થયા. 7 લાખ લોકો ભોપાલ છોડીને ભાગી ગયા. એના જે રેડિયેશનમાં આવી ગયા સંક્રમણમાં 4,000 લોકોના મૃત્યુ થયા. જે જગ્યાએ ગેસ કાંડની દુર્ઘટના થઈ એનાથી થોડેક જ દૂર એક સોહન કુશવાહા નામનો એક વ્યક્તિ એના મકાનમાં રહેતો હતો. એનું આખું મકાન ગાયના ગોબરથી લીપેલું હતું. એને ગાયના ઘીથી યજ્ઞ ચાલુ કરી દીધો. તો એ સોહન કુશવા નામના વ્યક્તિને ક્યાંય જવું નહોતું. એ સોહન કુશવા નામના વ્યક્તિ ગોબરના લેપનના કારણે એને કાંઈ નહોતું થયું. ગાયની સાચી ઓળખાણ શું છે? આપણા શાસ્ત્રોમાં લખવામાં આવ્યું ગોહો શાસનાદિ મતવમ. શાસનાનો મતલબ થાય કે ગાયના ગળાની અંદર જે આ ગોદડી લટકે છે એ બીજા વિશ્વના કોઈ પણ પ્રાણીની પાસે નથી. જેમ શિવજીએ ઝેર પીધું, સમાજને અમૃત આપ્યું, એમ ગાયને પણ જો આપણે ગમે તેવું પેસ્ટિસાઇડ વાળું, કેમિકલ વાળું ખવડાવીએ છીએ તો પણ ગૌ માતા પોતાના ગળાની અંદર એને રાખે છે અને આપણને દૂધ અને ગૌમૂત્ર અમૃત બનાવીને આપે છે. ગૌમૂત્રનો બીજો કયો મુખ્ય ફાયદો આપણા શરીર માટે થતો હોય છે? આ પાણી આની અંદર હું એડ કરી રહ્યો છું. ઓકે. આ પાણીની અંદર મેં કેમિકલને એડ કર્યું. ઓકે, બરાબર. તો હું ખાલી આમાં આ ગૌશાળાનું ગૌમૂત્ર નાખીશ. જુઓ, બધું કેમિકલને એને ખતમ કરી નાખે. બીજી જે પ્રકારની ગાય આવે છે, વિદેશની પ્રજાતિ છે, તો શું એમના શરીરમાંથી પણ જે દૂધ આવે છે એ અમૃત જ કહેવાય ને? આજની ટેકનોલોજીએ એક ભૂંડ અને એક ગાય આ બંનેનું ક્રોસિંગ કરી અને એક નવી પ્રજાતિ દૂધ મેળવવા માટે કરી. તો ખરેખર જર્સી જેને આપણે ગાય કહીએ છીએ એ ખરેખર ગાય નથી, એ ભૂંડની પ્રજાતિ છે. ગાયો માટે કોઈ એવી અંધશ્રદ્ધા સમાજમાં જોવા મળતી હોય છે? ગાયને લોકો ખૂબ રોટલી ખવડાવે, તો ખરેખર રોટલી એ ગાયનો ખોરાક. એક સોસાયટીમાં 100 મકાન હોય, બધા એક રોટલી આપી દે ગાયને, તો એની શું સ્થિતિ? એનું શરીર બન્યું છે ઘાસને પચાવવા માટે. અન્ન છે એ ગાય માટે નથી. ગાયનું દૂધ હોય, ઘી હોય, દહીં હોય, આ બધા જે ગાયના આધારિત જે પ્રોડક્ટ બનાવે છે, આ બધામાં ખાસ એવું શું હોય છે કે જે આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક? જો એક તો ગાયનું દૂધ છે ને, જેમ કે આજના પોડકાસ્ટના આપણા ગેસ્ટ છે પૂજ્ય વિવેક સ્વામીજી, જેઓ ગાયના છાણમાંથી ઘણી બધી અલગ અલગ પ્રોડક્ટ્સ બનાવે છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ઘણા બધા રોગો દૂર કરવામાં આ પ્રોડક્ટ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી હોય છે. આ ઉપરાંત ગાયના દૂધમાંથી બનાવેલું ઘી આપણા શરીર માટે કેટલું મહત્વનું હોય છે. ઘણા બધા રોગો સામે આ જે ગાયના છાણમાંથી બનાવેલી પ્રોડક્ટ હોય છે કેટલી ઉપયોગી છે. આ તમામ પ્રોડક્ટ વિશેની જાણકારી, આ પ્રોડક્ટ કેવી રીતના બનાવી શકાય છે, પ્રોડક્ટના બેનિફિટ શું છે, બધી જ જાણકારી આ પોડકાસ્ટની અંદર સ્વામીજીએ વિસ્તારપૂર્વક બતાવેલી છે. અને બીજી એક વાત કે સ્વામીજી પોતે ખુદ આ બધી પ્રોડક્ટ બનાવે છે. ગાયના છાણમાંથી ઘણી બધી પ્રોડક્ટ બનાવી છે તો સ્વામીજી પોતે ખુદ બનાવે છે. અને ઘણા બધા લોકો એમની જે ગૌશાળા છે ત્યાં લોકો શીખવા પણ આવતા હોય છે કે સ્વામીજી આ બધી પ્રોડક્ટ કેવી રીતના બનાવે છે. આ ઉપરાંત કોઈની પોતાની ગૌશાળા હોય તો સ્વામીજી પોતે શીખવાડવા માટે પણ ત્યાં જાય છે. સ્વામીજીનો ઉદ્દેશ્ય એક જ છે કે ભારતભરની અંદર મેક્સિમમ લોકો ગાયના છાણમાંથી બનાવેલી પ્રોડક્ટ વાપરતા થાય, ગાયના દૂધમાંથી બનાવેલું ઘી છે વાપરતા થાય, અને મેક્સિમમ લોકો, આપણા ભારતના લોકો ખાસ કરીને આપણી જે ગાય માતા છે એમનું મૂલ્ય સમજે, એવો એમનો મુખ્ય ઉદ્દેશ્ય છે. એટલા માટે આ પોડકાસ્ટને એન્ડ સુધી જરૂરથી જોજો. સૌપ્રથમ સ્વામીજી, જય સ્વામિનારાયણ, અને આ પોડકાસ્ટની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌપ્રથમ સ્વામીજી, ખાસ કરીને અત્યારના યુવાનોની વાત કરું, એ શું ગાયનો મહિમા સમજે છે કે? અત્યારના યુવાનોમાં જોઈએ ઋત્વિકભાઈ, તો મીડિયાના માધ્યમથી સૌપ્રથમ તો આપણા જે દર્શકો છે એ બધા એને ખૂબ ભાવથી મારા જય ગૌ માતા, જય સ્વામિનારાયણ. આજના યુવાનોને ગૌ માતા સાથે જોડાવું તો છે જ, નથી જોડાવું એવું નહીં, પણ એને એનું જે માર્ગદર્શન મળવું જોઈએ એ ખરેખર અત્યારે જો મીડિયાના માધ્યમથી યુવાનો સુધી પહોંચે કે ગાય
માનવ જીવનને કેવી રીતે બચાવી શકે, આપણા નાના બાળકોથી લઈ અબાલ વૃદ્ધ વડીલો કેવી રીતે હેલ્ધી બની શકે, એનો મહિમા જો એના સુધી પહોંચશે તો ખરેખર એ યુવાનો ધીરે ધીરે ગૌમાતા પ્રત્યે જોડાશે. અને અત્યારે આજના યુગમાં આપણે જોઈએ તો ઘણા બધા યુવાનો હવે ધીરે ધીરે ગૌમાતાની સેવાઓ કરવા લાગ્યા છે, એની પ્રોડક્ટો બનાવવા લાગ્યા છે, કારણ કે ગૌમાતા થકી એને ખૂબ ફાયદાઓ થયા છે. મતલબ હવે નાના જે ખાસ કરીને યુવાન લોકો છે એ ગૌ આધારિત જેટલી બી પ્રોડક્ટ છે એ યુઝ કરે છે એનું મહત્વ પણ સમજવા લાગ્યા છે. તો આ બધું થવા પાછળનું મુખ્ય કારણ શું લાગે છે? ક્યાંક ને ક્યાંક અત્યારે કેમિકલનો ઉપયોગ છે વધારે થઈ રહ્યો છે, અથવા તો એવું કયું રીઝન છે જેનાથી યુવા લોકો પણ અત્યારે ગૌની રક્ષા કરે છે, ગૌ માતાની પ્રોડક્ટ પણ યુઝ કરે છે? તો શું કારણ તમને લાગે છે? હવે એની પાછળનું કારણ તો એવું આપણે કહી શકીએ કે આજે દિવસે 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 સમાજનું હેલ્થ બગડતું જાય છે. જેમ કે ભાઈ દરેક ક્ષેત્રમાં, જેમ કે ભાઈ એક સાધુ કથા કરે છે તો કથા કરતા કરતા એને એટેક આવે છે. કોઈ સાહિત્યકાર કે કલાકાર સ્ટેજ ઉપર ચાલુ પ્રોગ્રામે એ ઢળી પડે છે અથવા એને હોસ્પિટલ લઈ જવા પડે છે. એમ નાનું બાળક નવરાત્રિમાં રમતું હોય તો ઢળી પડે છે. અત્યારે કોને ક્યારે કઈ મુસીબત આવે એનું કાંઈ નક્કી છે નહીં. એટલે હવે એક ડર છે કે ભાઈ સમાજના હેલ્થને આપણે કેવી રીતે બચાવી શકીએ. તો એના માટેનો ઉપાય છે કે આપણું આયુર્વેદ, આપણી ગૌમાતા અને ગૌમાતાના માધ્યમથી મળતું આપણને જે પંચગવ્ય છે એ પંચગવ્ય જો સમાજના લોકો પોતાના રૂટીન જીવનમાં ઉપયોગ કરે તો ખરેખર એનાથી ખૂબ ફાયદો થાય છે. અને આ વાત આજના યુવાનો જાણે છે કે ભાઈ બીજું બધી જગ્યાએ હજારો લાખો રૂપિયાનો ખર્ચો કરીએ અથવા તો માનો કે આપણે ભાઈ ડૉક્ટર બની જઈએ કે એન્જિનિયર બની જઈએ અથવા તો આપણે ખૂબ આગળ વધીએ, પણ ખરેખર હેલ્થ જ જો આપણું સારું નહીં હોય તો આપણને મળેલી કોઈ પણ પોસ્ટ એ સારી નથી. જેમ કે ભાઈ આપણે આપણા બાળકોને એસી આપી દઈશું, પણ હવે એસીમાં જવાથી જ એ બીમાર પડશે, એનું હેલ્થ સારું નહીં હોય તો એસી કંઈ કામનું છે નહીં. તો એના માટે આજે જે સમાજનું હેલ્થ બગડી રહ્યું છે એને ધ્યાનમાં લઈ અને યુવાનો ખૂબ અત્યારે દિવસે દિવસે આપણી જે પ્રાચીન પરંપરા છે એમાં ખાસ કરીને ગૌ માતા અને આપણું આયુર્વેદ એની સાથે ખૂબ જોડાઈ રહ્યા છે. અને ગાયની સાચી ઓળખાણ આપવી હોય તો ગાયની સાચી ઓળખાણ શું છે? આ એક બહુ જ મુદ્દાનો પ્રશ્ન છે, કારણ કે આપણા જે 120 કરોડ હિન્દુઓ છે એ હજુ સાચી ગાયની ઓળખાણ નથી સમજી શકાય, એટલે વિદેશી ગાયને પણ લોકો પૂજવા લાગ્યા છે, એને પણ રોટલી ખવડાવી પુણ્ય માનવા લાગ્યા છે, એનું દૂધ પીવું ડેરીઓના માધ્યમથી એને પોતાના હેલ્થ માટે સારું માને છે. પણ આપણી ભારતીય નસલની સાચી ગાયની ઓળખાણ ઘણા લોકોને આપણે પૂછીએ તો એમ કે ભાઈ 2 શિંગડા અને 4 આંચર હોય ને 2 આંખો હોય તો એને ગાય કહેવાય, પણ એનું સાચું લક્ષણ નથી. આ દુનિયામાં ઈશ્વરે જેટલી પણ વસ્તુઓ બનાવી છે, આપણે જેને કહીએ છીએ કે 84 લાખ પ્રકારની યોનિઓ છે, એમાંનું એક માણસ છે. તો જેટલું પણ ઈશ્વરે સર્જન કર્યું એમાં દરેક વ્યક્તિનું એક આગવું લક્ષણ છે, આગવી એની ઓળખાણ છે. એમાં ગાયની પણ એક આગવી ઓળખાણ છે જે 84 લાખ યોનિઓમાં બીજા કોઈની પાસે છે નહીં. તો હવે આપણને સાચી ગાયની ઓળખાણ કેવી રીતે થાય? તો આપણા શાસ્ત્રોમાં લખવામાં આવ્યું કે ગોહો શાસનાદિ મત્વમ. શાસનાનો મતલબ થાય કે ગાયના ગળાની અંદર જે આ ગોદડી લટકે છે, કામળી જે લટકે છે, એને સંસ્કૃતમાં શાસના કહેવાય છે. આપણી ગામડી ભાષામાં એને કોઈ કંબલ કે કોઈ ગોદડી કે એ જે લટકી રહી છે એ બીજા વિશ્વના કોઈ પણ પ્રાણીની પાસે નથી, XYZ કોઈ પાસે નહીં, માત્ર ગાય પાસે છે. હવે એ સાચી ઓળખાણ કેમ છે? તો ત્યાં શિવજીનો વાસ છે. જેમ શિવજીએ ઝેર પીધું, સમાજને અમૃત આપ્યું, એમ ગાયને પણ જો આપણે ગમે તેવું પેસ્ટિસાઇડ વાળું અથવા તો કેમિકલ વાળું ખવડાવીએ છીએ તો પણ ગૌ માતા પોતાના ગળાની અંદર એને રાખે છે અને આપણને દૂધ અને ગૌમૂત્ર અમૃત બનાવીને આપે છે. કોઈ પણ વસ્તુ બહારથી કેમિકલ ખાય પણ દૂધ અમૃત, હા, કંઈ પણ કેમિકલ એ ખાય. એટલા માટે તો મુસ્લિમોની અંદર પણ જે મોહમ્મદ સાહેબ થઈ ગયા, એમણે એક સમાજને સંદેશ આપ્યો કે હે મુસ્લિમો, હે મોમીનો, તમે જીવનમાં બધા જ માંસને ખાજો પણ ક્યારેક ગૌ માંસને ન ખાતા. જે મોહમ્મદ સાહેબ હતા ને, એમના પત્ની જે આયસાજી હતા, એમણે પોતાની બુકમાં લખ્યું. કેમ? તો કે હે મુસ્લિમો, ગાયના માંસમાં બીમારીઓ રહેલી છે અને ગાયના દૂધમાં દુઆઓ રહેલી છે.
આવું એણે કીધું. તો જે માંસમાં બીમારી એટલે ગાયના માંસની અંદર બધું વિષ હોય છે. એ કોઈ દિવસ સમાજને નથી આપતી. ગૌમૂત્ર, દૂધ, અમૃત કરીને આપે છે. ગાયનું આંતરડું 180 ફૂટ લાંબુ છે વિશ્વની અંદર. હાથી કરતા પણ મોટું આંતરડું જો કોઈનું હોય તો ગૌ માતાનું છે. એટલું પાચન કરે છે, એટલું પાચન કરે છે કે તમને બધી જ વસ્તુ અમૃત બનાવીને આપે છે. તો હવે આપણે ઓળખાણ કરવી હોય તો શું કરવાનું છે? જેના ગળામાં લટકતી કંબલ હોય, જેના મસ્તક ઉપર સૂર્યકેતુ નાડી જેમાં રહે છે એવો ખુંદ હોય, આ બંને વસ્તુ હોય એ જ આપણી ભારતીય નસલની ગૌ માતા છે. 140થી પણ વધારે પ્રજાતિ ભારતની હતી. દિવસે હવે ખાલી 40 પણ નથી રહી, લુપ્ત થતી જાય છે. કારણ કે આપણે સાચી ગૌ માતાને ઓળખી નથી શક્યા. એટલે વિદેશી લોકોએ ખોટી ગાય આપણને ભટકાડી દીધી માત્ર દૂધના પ્રલોભનના કારણે. તો સાચી ગાય, તમ મિત્રોને એક જ વિનંતી કે ભાઈ તમારે દૂધ પીવું છે, તમે જ્યાંથી પણ લો છો, દેશી ગૌ માતા તમારા આંગણે આવે તો ગાયના ગળામાં કંબલ તમે જુઓ, એ જ ગૌ માતા છે. એનું પૂજન, એનું અર્ચન કરવાથી આપણને પુણ્ય મળે છે. તો બીજી જે પ્રકારની ગાય આવે છે કે જે મેં કીધું કે વિદેશની પ્રજાતિ છે અથવા આપણી ભારતની પ્રજાતિની નથી, તો એ પણ એક આપણે જોઈએ તો ગાયનો પ્રકાર જ આપણી ગાય માતા જ કહેવાય છે. તો શું એમના શરીરમાંથી પણ જે દૂધ આવે છે એ અમૃત જ કહેવાય ને? ના, એ અમૃત આમ જોવા જઈએ તો ન કહી શકાય. કારણ કે દૂધના પ્રલોભનના કારણે આજની ટેકનોલોજીએ એક ભૂંડ અને એક ગાય, આ બંનેનું ક્રોસિંગ કરી અને એક નવી પ્રજાતિ દૂધ મેળવવા માટે કરી. તો ખરેખર એ જર્સી જેને આપણે ગાય કહીએ છીએ એ ખરેખર ગાય નથી, એ ભૂંડની પ્રજાતિ છે. એક જેમ ભૂંડ હોય છે સુવર, એને એની પાસે બચ્ચા પેદા કરવાની ક્ષમતા વધારે છે અને દૂધ આપવાની ક્ષમતા વધારે છે. એના બચ્ચાઓ પણ વધારે હોય છે. તો એના કારણે એ જે જર્સી ગાય છે એ 20-20 લીટર, 25-25 લીટર દૂધ આપનારી હોય છે. પણ એ દૂધ કઈ આપણી દેશી ગાય જેટલું હેલ્ધી હોતું નથી. માટે ખરેખર આપણી જે દેશી નસલની છે ગૌ માતાઓ, એનું જ ખરેખર આપણે જો દૂધ પીએ, એનું રક્ષણ કરીએ અને એને જ જો આપણે માતા માનીએ તો ખરેખર આપણે બીજી ખોટી ગાયોને પણ આપણે જો નહીં સમજીએ, એને ખવડાવવું, એની પૂજા કરવી, તો પછી સાચી ગાયની કોણ પૂજા કરશે? આપણને પુણ્ય કેવી રીતે મળશે? અને જોવા પણ મળતું હોય છે કે વધારે દૂધની લાલચમાં લોકો જર્સી ગાય રાખતા હોય અને જે આપણી ભારતની નસલની તમે કહો આપણી દેશી ગાય ગુજરાતીમાં કહીએ તો એ ગાયોને પાળતા નથી. અને ક્યાંક ને ક્યાંક અત્યારે જુઓ, પહેલાંના સમયમાં કેવું હતું, હરેક ઘરે મિનિમમ 8 થી 10 ગાયો લોકો રાખતા હતા. એનું દૂધ ખાતા હતા, પીતા હતા અને સ્વાસ્થ્ય પણ સારું હતું. હવે ગામડામાં પણ તમે જોઈ રહ્યા છો અત્યારના સમયમાં કેવું છે, હવે લગભગ કોઈ રેર કેસે ગામ હોય એમાં 8 થી 10 ઘરે માઇન એક ગાય રાખતા હોય છે, બાકી લોકો ગાય પણ નથી રાખતા. તો આ જે લુપ્ત થવાનું મતલબ લોકો હવે ગાયને પહેલાંના સમય કરતાં ઓછી પાળી રહ્યા છે અથવા રાખે છે પોતાના ઘરે. તો આમની પાછળ ક્યાંક ને ક્યાંક જવાબદાર શું છે? કે લોકો સિટી તરફ મૂવ થઈ રહ્યા છે, એ છે કે આધુનિક મોડર્ન લાઈફને ઇન્ડિયન લોકો ફોલો કરી રહ્યા છે? શું મેન કારણ શું લાગે છે તમને? ગૌ માતાના લુપ્ત થવા પાછળનું આમ જોઈએ તો ખરેખર આપણા 120 કરોડ હિન્દુઓની બેદરકારી છે. આપણે જે જગ્યાએ ભગવાનને ગોતી રહ્યા છીએ, જેમ કે ભાઈ હું સ્વામિનારાયણ સંપ્રદાયમાં છું, તો હું ખરેખર સ્વામિનારાયણના મંદિરે જઈશ તો મને ખાલી સ્વામિનારાયણ ભગવાનના એકના જ દર્શન થવાના છે. રામજી મંદિરે જવું તો ખાલી રામના, કૃષ્ણના મંદિરે જવું તો કૃષ્ણના, જે તે માતાજીના મંદિરે આપણે જઈએ તો આપણા કુળદેવી માતા એકના જ દર્શન થાય. પણ આ બધાના દર્શન જો એક જગ્યાએ કરવા હોય તો હાલતું ચાલતું જીવંત મંદિર જો કોઈ હોય તો એ ગૌ માતા છે. અને એ મહિમા આપણે નથી સમજ્યા. એટલે તમે જુઓ, ભેંસો કેમ રખડતી નથી? એ નથી રખડતી જોવા મળતી. આપણે જેની પૂજા કરીએ છીએ, જેને આપણે માં કહીએ છીએ, એ માં જ આજે રસ્તાઓમાં કાગળિયા, કચરો અને પ્લાસ્ટિક ખાઈ રહ્યા છે. એનું કારણ શું? કારણ કે આપણે હવે છે ને માત્ર નામના હિન્દુ રહ્યા છીએ. હિન્દુ જેવું કામ કરીશું તો ખરેખર એવું કેવું પડે કે હું ગર્વ છે કહું આમ હિન્દુ છે. આપણે ખાલી નામ નાખ બે, મેં ચાંદલો કર્યો તો હિન્દુ, મંદિરે પૂજા કરી લીધી, સવારે દર્શન કર્યા એટલે હું સાચો હિન્દુ બની ગયો, એવું નથી. હિન્દુ ધર્મનું સૌથી મોટું પ્રતીક, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, સૌથી મોટું પ્રતીક જો કોઈ હોય તો એ ગૌ માતા છે. તમે સ્વામિનારાયણના નામે 120 કરોડ હિન્દુઓને ભેગા કરવા હોય તો નહીં થાય. રામના નામે પણ નહીં થાય. કૃષ્ણના નામે પણ 120 કરોડ હિન્દુઓ ભેગા નહીં થાય.
કોકને ક્યાંક ને ક્યાંક કોઈકની જોડે ક્યાંક વાંધો નીકળશે, ભાઈ અમે આ હશે તો અમે નહીં આવીએ, ઓલા કહેશે અમે નહીં આવીએ. યસ. પણ 120 કરોડ હિન્દુઓને જો ભેગા કરવા હોય એક જ સ્ટેજ ઉપર, તો ગાયના નામે થઈ શકે. એવું Yes. કોઈ ન કહી શકે કે અમે ગાયને નહીં માનીએ એમ. યસ. અને આ ગાયનું જે દૂધ હોય છે, પછી ગાયના દૂધનું જે આપણે ઘી બનાવીએ છીએ, એ આપણા શરીર માટે કેટલું અસરકારક ફાયદાકારક હોય. જનરલી આપણે એવું સાંભળતા જ હોય છે કે ભાઈ ગાયનું ઘી સારું, દૂધ સારું, પણ એકચ્યુઅલી કઈ રીતે એ અસરકારક હોય છે કે આપણે ભેંસનું ઘી ખાઈએ અથવા ભેંસનું દૂધ અથવા કોઈ પણ બીજા પ્રાણીઓનું જે આપણે રૂટીનમાં કોઈ પણ દૂધ લેતા હોઈએ એના કરતાં ગાયનું દૂધ કઈ રીતના અસરકારક હોય છે? ગાયનું દૂધ એનું મહત્વ આપણા આયુર્વેદમાં ખૂબ બતાવવામાં આવ્યું છે. મોટા ભાગના જેટલા પણ આપણે ઔષધો લઈએ છીએ એ ઔષધોને ગાયના ઘીની સાથે લેવાનો મહિમા છે. અને ગાયનું ઘી એ પણ અમૃત છે. ગાયનું ઘી જ્યારે આપણા શરીરમાં જશે ત્યારે મોટા ભાગની જેટલી પણ બીમારીઓ આપણને અત્યારે થઈ રહી છે, મોટા ભાગની બીમારીઓ શું છે તો કે જે લોકો ઓફિસમાં બેસી રહે છે, બેઠા બેઠા જેનું વર્ક છે, એને મોટો પ્રોબ્લેમ શું છે? કબજિયાત છે, સવારે પેટ સાફ નથી થતું, આવી બધી બીમારીઓ છે. તો ઘીને જ્યારે આપણે ખાઈશું ત્યારે ઘી એની અંદર એટલી બધું સામર્થ્ય શક્તિ રહેલી છે કે આપણે જ્યારે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણું પેટ ભૂખ્યું હોય છે અને જો ઘી એને આપી દેવામાં આવે તો અંદર રહેલા જે ગુડ બેક્ટેરિયાઓ છે એનું એટલું બધું પોષણ થશે અને શરીરમાં જ્યાં જ્યાં પણ ખામીઓ છે, ઉણપ છે, એ પૂર્તિ કરશે. પછી કોઈને નાની મોટી કોઈ બીમારીઓ થવાનો એ પ્રશ્ન નહીં રહે. એટલા માટે આપણે ત્યાં શું કહેવામાં આવ્યું શાસ્ત્રોમાં? ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. તમે વ્યાજવા પૈસા લઈને, ઋણમ કૃત્વા કહેતા ઉછીના પૈસા લઈને પણ ઘી લઈને ખાઓ. એટલું બધું ફાયદાકારક ઘી આપણા માનવ જીવન માટે છે. પણ અત્યારે ઘણીવાર જોતા હોય છે ડૉક્ટરો ના પાડતા હોય છે કે આ બીમારી છે તો તમે ઘી નહીં ખાતા, આ બીમારી છે તો માખણ નહીં ખાતા, તેલ ઓછું ખાજો, તળેલું, મતલબ ક્યાંક ને ક્યાંક. તો ઘી શરીર માટે એટલું ફાયદાકારક છે તો ડૉક્ટર શું કામ ના પાડે? ડૉક્ટરના ના પાડવા પાછળનું કારણ કે હજુ એમને એ ખબર જ નથી કે ભાઈ દેશી ગાયનું ઘી કે જર્સી ગાયનું ઘી કે ભેંસનું ઘી એ બધાને સરખું જ માને છે. એમણે જેટલા પણ પ્રયોગો કરેલા હશે અત્યાર સુધીમાં એ બજારના ઘીના કર્યા હશે અથવા તો કોઈ કંપની દ્વારા બનાવતા ઘીના કર્યા હોય, તો હવે એમાં એટલા પ્રમાણમાં જે આપણી દેશી ગાયમાં છે એ વસ્તુ ન જોવા મળતી હોય એટલે એ શું કરે? બધા ઘીને ખાવાની ના પાડી દે કે કોઈ પણ પ્રકારનું ઘી ના ખાવું. આપણા વડવાઓ, આપણા વડીલો લોટો ઘી પી જતા હતા. એવા આપણને આપણા દાદા દાદીઓ, વડવાઓ કહેતા કે ભાઈ અમે તો લોટો ભરીને ઘી પી જતા, એને કઈ નહોતું થતું, એ પચાવી જાણતા હતા. તો દેશી ગાયના ઘીથી કોઈ નુકસાન થાય એવું ક્યારેય શક્ય નથી, કારણ કે ઘીનો મહિમા ખૂબ છે આયુર્વેદની અંદર. અને પંચગવ્યોની હમણાં આપણે વાત થઈ, તો પંચગવ્ય એટલે શું અને એનું ઔષધમાં અથવા આપણા અત્યાર સુધીની હિસ્ટ્રીમાં એનું મહત્વ શું છે? પંચગવ્યમાં મુખ્ય તો 3 ગવ્ય છે જે સીધા આપણને ગાય દ્વારા મળે છે. એક તો આપણને દૂધ મળે છે, એક ગૌમૂત્ર મળે છે અને ગોબર મળે છે. આ 3 ગવ્ય છે. એમાં દૂધમાંથી બીજા 2 ગવ્ય બનાવવામાં આવે છે. આપણે એને જમાવીએ, માખણ કરીએ, એટલે એક છાશ અને એક ઘી. તો આ 5 વસ્તુને ભેગા કરી અને આપણા શાસ્ત્રોમાં પંચગવ્ય એને કહેવામાં આવ્યું છે. હવે પંચગવ્ય આપણા દરેક ઔષધિઓની અંદર પણ વપરાય છે. આપણા ધાર્મિક તહેવારોની અંદર પણ આનો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે. જેમ કે ભાઈ આપણે કે ભાઈ ગૌમૂત્ર જ છે, તો કોઈ પણ આયુર્વેદની ઔષધિ છે, જેમ કે ભાઈ લીમડો લઈ લો કે ગળો લઈ લો કે XYZ, એ ઔષધિ જ્યારે ગૌમૂત્રમાં સિદ્ધ કરવામાં આવે તો એ ઔષધિના જેટલા ગુણ હોય એનાથી 10 ગણા ગુણો વધી જાય. ઓકે. જેમ કે ભાઈ લીમડો કે ગળો એને તમે ગૌમૂત્રમાં ઉકાળો, એનો અર્ક બનાવો, એને પીવો અથવા તો એની કોઈ ટેબ્લેટ બનાવો, એને તમે તમારા શરીર માટે વાપરો, તો એ જે ઔષધિ જે કામ કરવાની છે એ ગૌમૂત્રમાં સિદ્ધ થઈ ઉકળીને, એટલે એના 10 ગણા એના જે કંઈ ફાયદાઓ છે વધી જતા હોય છે. આ સિવાય ગૌમૂત્રનો બીજો કયો મુખ્ય ફાયદે આપણા શરીર માટે થતો હોય છે ગૌમૂત્રનો? જી, હવે આપણે હિન્દુ તરીકે છે ને દરેક લોકોએ રોજ ગૌમૂત્રના અર્કનું અથવા તો ગૌમૂત્રનું સેવન કરવું જોઈએ. એ આપણા જીવનમાં કેવી રીતે ફાયદાઓ કરશે એનું હું તમને પ્રેક્ટિકલ પણ કરીને બતાવીશ. ઓકે. જેમ કે અત્યારે જે આપણા યુવાનો છે
દેશના લોકો એટલું બધું પેસ્ટિસાઇડ ખાઈ રહ્યા છે. શાકભાજી ચોખ્ખું નથી મળતું, દૂધ નથી મળતું, ઘી નથી મળતું, પછી પીઝા ખાય છે, બર્ગર ખાય છે, પાણીપુરી ખાય છે. એની અંદર જેટલું પણ પેસ્ટિસાઇડ આવી રહ્યું છે શરીરમાં જાય છે, એના કારણે મોટા ભાગના કેન્સરો થઈ રહ્યા છે. તો એ પેસ્ટિસાઇડ જ્યાં સુધી બહાર નહીં નીકળે ત્યાં સુધી કંઈ કામનું નથી. તો હવે પેસ્ટિસાઇડ કેવી રીતે આપણે શરીરમાંથી બહાર કાઢશું એનો એક નાનકડો પ્રયોગ તમે કહેતા હોય તો હું આપને 100% બધા દર્શકોને આપણે બતાવીએ. ખૂબ બતાવો. જુઓ, ગૌમૂત્ર એ આપણને કેટલું બધું કામ આવશે એનો હું તમને એક બહુ જ નાનકડો એવો પ્રયોગ બતાવું છું. આ પાણી, આ બોટલ પેકિંગ છે એનાથી જ હું આ પાણી આની અંદર હું એડ કરી રહ્યો છું. ઓકે. હવે આ પાણી છે એ શું છે તો કે આપણું જીવન છે. યસ. આપણા સાયન્સ શું કહે છે કે 70% પાણી આપણા શરીરમાં છે. તો આ ગ્લાસમાં ભરેલું પાણી એ આપણું જીવન છે. ઓકે. હવે આ પાણીને દૂષિત જો કરવામાં આવે તો બધા જ રોગો થાય. યસ. તો પાણી દૂષિત કેવી રીતે થાય? રોજ પેસ્ટિસાઇડ ખાવાથી, તેલના માધ્યમથી, ઘીના માધ્યમથી, ખોટા ખરાબ દૂધના માધ્યમથી, કે મેદો ખાઈએ છીએ, બજારની જેટલું પણ પેકિંગ વાળી વસ્તુઓ ખાય છે એ બધું જ આપણને પેસ્ટિસાઇડ આપે છે. હવે આપણે એક પ્રયોગના બાબતમાં જોઈએ કે ભાઈ આ પણ એક પ્રકારનું કેમિકલ છે. ઓકે. હવે આ કેમિકલને હું આ પાણીની અંદર નાખું, આ પાણીની અંદર મેં કેમિકલને એડ કર્યું. ઓકે. બરાબર. હવે જો આ રોજ તમે થોડું થોડું કેમિકલ તમારા શરીરની અંદર જો જાય તો આ પાણી દૂષિત થયું. યસ. ખરાબ થયું. હવે આને પાછું શુદ્ધ કરવું હોય, શરીરમાંથી કેમિકલને બહાર કાઢવું હોય તો શું કરવું પડે? તો આ ગૌમૂત્ર છે આપણી ભારતીય નસલની દેશી ગાયનું. હવે એનું ગૌમૂત્ર જો આપણે એકવાર આને ઓકે, આ કેમિકલ વાળું પાણી છે. આ કેમિકલ વાળું પાણી છે. જી. ઓકે. હવે આ કેમિકલ વાળું પાણી અને એકદમ ચોખ્ખું શુદ્ધ કરવું હોય, આ બધું જ કેમિકલ હટાવી દેવું હોય આપણે, તો હું ખાલી આમાં આ ગૌશાળાનું ગૌમૂત્ર નાખીશ. જુઓ, બધું કેમિકલને એને ખતમ કરી નાખ્યું ખાલી ગૌમૂત્ર નાખવાથી. ગૌમૂત્ર નાખવાથી. એવી જ રીતે આપણે જે કંઈ પણ શરીરમાં કેમિકલ રોજ નાખી રહ્યા છીએ પેસ્ટિસાઇડના માધ્યમથી, એ બધું જ જો એક ઢાંકણું અર્ક જો આપણે પી જઈએ તો આપણા શરીરનું જેટલું કેમિકલ છે બધું જ બહાર કાઢે. એ પછી મળના માધ્યમથી હોય, આંતરડાને શુદ્ધ કરવાથી હોય, બધી જ રીતે. ઓકે. તો આટલું એક થોડુંક જો અર્ક એક વખત આટલું નાખવાથી જો આને શુદ્ધ કરતું હોય, રોજ જો ગૌમૂત્ર પીએ તો આ દેશના કોઈ પણ લોકોને ક્યારેય કોઈ બીમારીઓ થાય નહીં. પાણીને લગતી જેટલી થાય છે એ કોઈ ન થાય. સમજાઈ ગયું. પાણીના રોગો થાય એ બધા અટકી જાય. બધું પાણીને આપણા શરીરને આખું શુદ્ધ કરવાનું કામ કરે. એટલા માટે જ આપણા બધા જ પૂજાની પદ્ધતિઓમાં ઋષિમુનિઓ શું કર્યું? ગૌમૂત્રથી શરીરને શુદ્ધ કરો. એ પીવા પાછળનું સાયન્સ એ જ હતું કે શરીરમાં ગૌમૂત્ર જાય તો આપણું શરીર હેલ્ધી રહે, સ્વસ્થ રહે. તો આજે ગૌમૂત્રનો અત્યારે તમે પ્રયોગ બતાવ્યો છે તે ડાયરેક્ટ જ ગૌમૂત્રનું હોય છે કે એમાં કોઈ પ્રોસેસ કરી કે કોઈ ઉકાળીને પછી આમાં નાખવાથી અથવા ડાયરેક્ટ શરીરમાં પીએ તો આપણા શરીર માટે સારું છે? જી. હવે એમાં બે વસ્તુ છે, કાં તમે ગૌમૂત્ર સીધું પીવો અને કાં અર્ક પીવો. ગૌમૂત્ર જો સીધું પીવું હોય તમારે તો એમાં કેટલી બધી ચોકસાઈઓ રાખવાની છે. જેમ કે ગૌમૂત્ર તમે જ્યારે કલેક્ટ કરો તો એની વેલિડિટી માત્ર 1 થી 1.5 કલાકની છે. 1 થી 1.5 કલાક જતી રહે એટલે એ ગૌમૂત્ર એમોનિયા પેદા કરે છે. એટલે જ્યારે ડાયરેક્ટ 1 થી 1.5 કલાકમાં ડાયરેક્ટ પીએ તો આપણે પી શકાય. યસ. તો આના કરતાં પણ એ સારું છે, અર્ક કરતાં પણ ગૌમૂત્ર સારું, કારણ કે ગૌમૂત્રમાંથી જે અર્ક બને છે. ઓકે. પણ હવે એ પોસિબલ છે ને કે ભાઈ ગાય ક્યારે ગૌમૂત્ર આપે, ક્યારે આપણે ત્યાં ઊભા હોય, ક્યારે લઈએ? યસ. એ તો કોના માટે પોસિબલ છે? જે ગૌશાળામાં રહેતા હોય ત્યાં, ગાયોની સેવા કરે છે, એની વચ્ચે રહે છે, ગાયો દોવે છે, એને ખબર છે કે ગાય દોઈશું એટલે ગાય ગૌમૂત્ર આપશે. તો એ જેમ કે અમે છીએ, તો હું ગૌશાળામાં રહું છું, અમે સીધું જ ગૌમૂત્ર પીએ છીએ. ઓકે. પણ એ જેને પોસિબિલિટી નથી, ગાયો જોડે જે નજીક નથી, તો એનું એક પ્રોસિજર હોય છે કે સવારે વહેલા જે ગૌમૂત્ર લીધું હોય એને એક અર્કના મશીનની અંદર મૂકવામાં આવે. સવારથી સાંજ સુધી એનું વરાળનું ટીપું 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 એકદમ મિનરલ પાણીની જેમ એ સવારથી સાંજ સુધી એ ટીપું ટીપું પડે, એને અર્ક કહીએ છીએ આપણે. અને એ અર્ક છે એની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી. એકવાર તમે લઈ આવો ઘરે, 5 વર્ષ પછી પણ તમે એને પી શકો. ઓકે. એટલે આમને મશીનની અંદર મૂકવાથી હીટ ગરમ થાય અને એની ગરમ થાય અને એ ઉકળે એટલે એની જે વરાળ હોય એનું એક ટીપું ટીપું, જેવી રીતે આપણે આજે લોકોને સમજાવવું હોય તો જેમ લોકો પહેલા આપણે દેશી દારૂ બનાવતા હતા એમાં પણ એવી રીતે ગરમ કરતા એનું વરાળનું ટીપું 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 ભેગું કરતા, એ જ પદ્ધતિ
અને એવી જ રીતે આ ગૌમૂત્રને મૂકી દેવાનું હોય, અને એમાંથી અર્ક નીચેથી બનવાનું. હીટિંગ આપે, એ વરાળ એ થઈ અને એક એક ટીપું ટીપું એ પડે છે. અને હમણાં આપણે થોડી વાર પહેલાં પંચગવ્યની વાત કરી હતી, તો પંચગવ્ય દ્વારા કોઈ પણ પ્રકારના રોગ હોય એને મટાડવા હોય, હમણાં તમે એક બે વસ્તુ સમજાવી પણ કે આ રીતના કરો તો પાણી દ્વારા થતા રોગો છે એ તમે નાબૂદ કરી શકાય. તો પંચગવ્ય દ્વારા કઈ કઈ પ્રકારના રોગો છે એને તમે નાબૂદ કરી શકો? આપણું આયુર્વેદ એમ કહે છે કે ખાલી ગૌમૂત્રથી 200થી પણ વધારે બીમારીઓ મટાડી શકાય, ખાલી ગૌમૂત્ર? ખાલી ગૌમૂત્રથી. હવે એ કેવી રીતે? તો જેમ કે અત્યારે આપણને જેટલા રોગો થઈ રહ્યા છે, તો એનું મૂળ કારણ તો આપણું પેટ છે. યસ. પેટ સાફ નહીં થાય એટલે બધા રોગો થશે, જેટલા પણ આવી રહ્યા છે. તો એ પેટને સાફ કરવું એ ખૂબ જરૂરી છે. એને સાફ કોણ કરશે? ગૌમૂત્ર. આ એક પ્રકારનું એસિડ છે, અર્ક. યસ. જેવું શરીરમાં જશે એટલે આંતરડું એકદમ શુદ્ધ કરશે, અને શુદ્ધ થયેલું આંતરડું એ બધું જ બનાવશે. હવે જુઓ, અત્યારે જે બીમારીઓ આપણે સમાજમાં જોઈ રહ્યા છીએ, જેમ કે કોઈને ડાયાબિટીસ છે, યસ. બ્લડ પ્રેશર છે, કેન્સર છે, તો ખબર કેવી રીતે પડે કે આને ડાયાબિટીસ છે? કારણ કે એનું ઇન્સ્યુલિન ઓછું છે. એટલે ડૉક્ટર એને ઇન્સ્યુલિનની ગોળી આપે અથવા ઇન્જેક્શન આપે. તો ઇન્સ્યુલિન મતલબ કે એને ઘટે છે. કોઈને એ ઘટે છે, કોઈને વિટામિન બી ઘટે છે, કોઈને આયરન ઘટે છે, કોઈને કેલ્શિયમ ઘટે છે, કોઈને પ્લેટલેટ ઘટે છે. હવે તમે વિચાર કરો કે 50 વર્ષ પહેલા કોઈને ખબર પણ નહોતી એ શું કહેવાય, બી શું કહેવાય, પ્લેટલેટ કોને કહેવાય. તો શું એ લોકોને નહોતું ઘટતું? એ લોકોને એટલે નહોતું ઘટતું કે એમનું આંતરડું પોતે જ બધું બનાવતું હતું. હવે આપણું આંતરડું કંઈ જ બનાવતું નથી, કારણ કે સાફ નથી. મેંદો એવો ખાઈએ છીએ, એવું બધું બજારનું ખોરાક બધું આજકાલ ખાવાનું એવું થઈ ગયું છે, એટલે એ આંતરડું પોતે વર્ક નથી કરતું. તો ગૌમૂત્ર જ્યારે આપણે પીશું તો આંતરડાની આજુબાજુમાં ચોટેલો જેટલો પણ મેલ છે, ગંદકી છે, એને શુદ્ધ કરવાનું જો કામ કરશે તો એ પોતે જ બધી જ વસ્તુઓ, વિટામિન, આયરન, કેલ્શિયમ આ બધું જ બનાવવા માંડશે. ઇન્સ્યુલિન પણ શરીર જ બનાવશે. ઓકે. તો આપણને કંઈ પણ ઘટશે. હવે જો લોકો છે ને આયુર્વેદની જ્યારે દવા લે ને તો બહુ બધો વિચાર કરે, ઓહો મહિના સુધી તો આની અસર નહીં થાય. હવે એની પ્રોસિજર શું છે? તો નાનું આંતરડું, મોટું આંતરડું, પછી રસ બને, પછી રક્ત બને, પછી મેદ બને, પછી મજ્જા બને, પછી અસ્થિ બને, અને છેલ્લે વીર્ય કહેતા તેજ બને. આ 8 પ્રકારની પ્રોસેસ છે આપણા શરીરની. આજે નાખોને કંઈ બની નહીં જાય. એક એક પ્રોસેસ પાછળ 5 દિવસ છે. આજે આપણે બપોરે આજે જે કંઈ જમ્યા હોય એને પૂરેપૂરું કામમાં લેવું હોય તો 40 દિવસ લાગે, ટાઈમ લાગે, ઇન્સ્ટન્ટ રિઝલ્ટ ના મળે. એટલે આયુર્વેદનું અર્ક કે ગૌમૂત્ર કે અથવા કોઈ પણ તમે દવા લેશો, નાના આંતરડામાં, મોટા આંતરડામાં, પછી રસ બનશે. રસ બન્યા પછી રક્તમાં જ્યાં સુધી નહીં ભળે ત્યાં સુધી તમને ઇફેક્ટ કરવાનું નથી. એટલે જ કહેતા હોય છે કે ભાઈ તમે આયુર્વેદિક કોઈ પણ પદ્ધતિ અપનાવો છો એટલે એ એના માટે ટાઈમ લાગે, પણ એનાથી જે રિઝલ્ટ મળે, પરિણામ મળે, એ જડમૂળમાંથી નાબૂદ કરી દેતા હોય છે. કારણ કે એની આ પ્રોસેસ છે. નાનું આંતરડું, મોટું આંતરડું, રસ, રક્ત, મેદ, મજ્જા, અસ્થિ અને છેલ્લે તેજ. અને તમે ગાય આધારિત ઘણી બધી પ્રોડક્ટ પણ બનાવો છો. તો ગાય આધારિત તમે કઈ કઈ પ્રોડક્ટ બનાવો છો, અને આ બધી પ્રોડક્ટથી આપણા શરીર માટે, આપણા વાતાવરણ માટે કેવી રીતે અસરકારક સાબિત થઈ શકે એના વિશે થોડું જણાવો. અમે ખુદ લગભગ 100 જેટલી પ્રોડક્ટ બનાવીએ છીએ. બધી ગાય આધારિત? બધી ગૌ આધારિત. એમાં ગૌમૂત્રની પણ છે, મોટા ભાગની વધારે છે. અમુક ઘીથી બનાવેલી છે, અમુક ગોબરમાંથી બનાવેલી વસ્તુઓ છે, અમુક છાશમાંથી છે. પંચગવ્ય આધારિત બધી જ પ્રોડક્ટો છે. એમાં અમુક પ્રોડક્ટ એવી છે જે આપણા રોગોને રિલેટેડ છે. આપણને જેટલા પણ રોગો થઈ રહ્યા છે એની દવાઓ છે. અમુક પ્રોડક્ટ છે જે રોજ આપણા ઘરની અંદર વપરાવાની છે. ઓકે. એ છે તેલ, શેમ્પુ, સાબુ, જીવન જીરે, શરદી, ખાંસી એની બામ છે, એ બધી વસ્તુઓ છે. અમુક ગોબરને રિલેટેડ છે કે જે આપણા ઘરની અંદર વપરાય છે. જેમ કે ભાઈ ગોબરની માળા છે, કે ગોબરનું કોઈ એવી વસ્તુ આપણા દિવાલો ઉપર ઘડિયાળ છે, એ આપણે 100 પીસના રૂપમાં પણ બનાવી શકીએ, મૂકી શકીએ. ગોબરના કુંડાઓ છે. ગોબરની ઘણી બધી 1000થી પણ વધારે આઈટમ ખાલી ગોબરની બનાવી શકાય. એમાં ખાલી એક તમારે ડાયની જરૂર છે. જેવી ડાય તમે રાખો એવી વસ્તુ તમે, એનું બીબું હોય એવી વસ્તુઓ તમે ઢાળી શકો. તો એટલી બધી પ્રોડક્ટ, એ બધી જ પ્રોડક્ટ જો આ માનવ સમાજ વાપરતો થઈ જાય બધી જ પ્રોડક્ટને, અને એક ભાવ એ રાખવાનો છે સમાજના લોકોને કે જે પ્રોડક્ટ હું વિદેશી કંપનીનું લઈ રહ્યો છું એ જ પ્રોડક્ટ જો હું ગૌ આધારિત લઉં તો એ પૈસા
ગાયો માટે પણ વપરાવાના છે. છે. હવે ગાયો તો હું રાખતો નથી, તો ગાયોની સેવા કરવી હોય તો મારે શું કરવું પડે? એવું નથી કે ગાય રાખું તો જ ગાયની સેવા થાય, કારણ કે કોઈ સિટીના લોકોને કહીએ કે તમે ગાય રાખો તો એ પોસિબલ નથી. યસ. પણ ગાયની રક્ષા ગાય રાખવા કરતાં પણ એની બનેલી વસ્તુઓ તમે ઘરની અંદર યુઝ કરવા માંડો તો ખરેખર એ પણ ગાયની બહુ જ મોટી સેવા છે. અને ગાયની દ્વારા જેટલી બનતી પ્રોડક્ટ છે, ગૌમૂત્રમાંથી બને, ગોબરમાંથી બને, દૂધમાંથી બને, મતલબ હેલ્થ માટે બહુ જ સારી છે, રિઝલ્ટ પણ આપે છે. તો ક્યાંક ને ક્યાંક એવું કેમ લાગે છે કે ભાઈ ગાય દ્વારા બનતી પ્રોડક્ટ એટલી અસરકારક છે તો પણ સમાજમાં, માર્કેટમાં બહુ ઓછા લોકો હોય છે કે એમની પ્રોડક્ટને યુઝ કરે છે, વાપરે છે, એનો બેનિફિટ સમજે છે? તો આના પ્રત્યે લોકોમાં જાગૃતતા નથી, ગવર્મેન્ટનો કોઈ પ્રયાસ નથી કે લોકોને હવે સ્પીડી રિકવરી, સ્પીડી રિઝલ્ટ જોઈએ છે, આવું માનવું છે? શું મેઇન કારણ શું હોઈ શકે? ગાયો તરફ જો ગાયોનું તો જેટલી પણ વસ્તુઓ જે લોકો વાપરે છે એને તો રિઝલ્ટ મળવાનું જ છે. યસ, 100%. બરાબર છે. જે લોકો વાપરશે એને તો તરત ઇન્સ્ટન્ટ થોડાક દિવસોમાં જ એને ખ્યાલ આવશે, કારણ કે ગાયો જોડે જવાનો એટલો જો ફાયદો હોય, ખાલી એની જોડે જવાનો. તમે ખાલી ગૂગલની અંદર સર્ચ કરો, અમેરિકા ભારત કરતાં કેટલો આગળ છે. અમેરિકા જેવો દેશ ગાય જોડે 90 મિનિટ બેસવાની થેરાપીના 25,000 રૂપિયા ચાર્જ કરે છે. ખાલી બેસવાનો? ખાલી બેસવાના 90 મિનિટ બેસવા દે. એને ગૌમૂત્ર નથી મળતું, ગોબરે નથી મળતું, ઘી નથી મળતું. ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં 3-3, 4-4, ક્યાંક દેશમાં 5-5 હજાર રૂપિયા ખાલી ગાય જોડે બેસવાના છે. તો એટલી તાકાત છે? એટલી બધી તાકાત છે. તો પછી આપણે જો એ વસ્તુઓને વાપરવા માંડીએ, પણ હવે આ વસ્તુ આજના લોકો સુધી પહોંચાડવી જોઈએ. એને કાં પછી આપણે મીડિયાના માધ્યમથી બતાવીએ, અથવા તો એ ખુદ કોઈ ગૌશાળામાં જાય, એના પ્રયોગો જોવે. આપણા જે ઋષિમુનિઓ, આપણા જે શાસ્ત્રો, આપણા જે વડવાઓ જે આપણને કહીને ગયા છે, એના બધા બહુ જ પ્રેક્ટિકલ પ્રયોગો પોતે કરી શકે કે ભાઈ હું ગાય જોડે જવું અથવા તો ગોબરને મારા ઘરે રાખવું તો એના મને કેટલા બધા ફાયદાઓ થવાના છે, કેટલા બધા. બીજું કે સ્વામીજી, તમે ગાય આધારિત ઘણી બધી પ્રોડક્ટ બનાવો છો. તમે કીધું અલગ અલગ બધી ગૌમૂત્રની બનાવો છો, ગોબરની બનાવો છો. પણ ઘણા બધા લોકો હાલના સમયમાં પણ એવા છે, ઘણા બધા ગામડામાં, સિટીમાં પણ ઘણા લોકો એટલી બધી ગૌશાળા ચલાવે, જે ગાય પ્રેમી હોય, એમનું મહત્ત્વ સમજતા હોય છે, જાણતા હોય છે. તો તમે જે પ્રોડક્ટ બનાવો છો, ઘણા બધા લોકોને આવું નોલેજ ક્યાંય મળતું નથી. કઈ રીતના બનાવવી ખબર હોતી નથી, અને મૂલ્ય ખબર છે પણ કેમ બનાવવી, પ્રોસેસ શું છે ખબર હોતી નથી. તો તમે જે પ્રોડક્ટ બનાવો છો, એવી સેમ પ્રોડક્ટ બીજા કોઈ પણ વ્યક્તિને, જે લોકો પાસે ઓલરેડી ઘણી બધી ગાયો છે, બનાવવા માગતા હોય, તો એમાં તમે કોઈ પણ પ્રકારની મદદ કરી શકો છો? જી, વિડીયોના માધ્યમથી હું બતાવીશ દર્શકોને કે ઘણી બધી પ્રોડક્ટો અત્યારે કેવી રીતે બનાવવી. યુટ્યુબમાં આપણને ઘણા બધા લોકો શીખવાડતા હોય છે, અમુક લોકો નથી પણ શીખવાડતા. યસ. એની એક મોનોપોલી હોય છે. પણ અમે વિડીયોના માધ્યમથી કહીએ છીએ કે કોઈને પણ ગૌ આધારિત કોઈ પણ પ્રોડક્ટ બનાવવી હોય તો રૂબરૂ પણ અમારે ત્યાં અમારી ગૌશાળાએ ધાંગધ્રાની અંદર આવીને એ શીખી શકે, અથવા તો એને ત્યાં નથી આવવું તો અમને કોલના માધ્યમથી પણ પૂછી શકે. તો એ બહુ જ સિમ્પલ છે, એમાં કોઈ રૂપિયાઓનો બહુ ખર્ચો નથી, કોઈ એવી કોઈ આધુનિક મશીનરીનો ઉપયોગ નથી થતો. બહુ જ સિમ્પલ નાની વસ્તુઓ એ પોતે પણ બનાવી શકે. તો કદાચ અમને કોઈ કોલથી પૂછશે કે ભાઈ અમારે આ વસ્તુ બનાવવી છે, કે કેશ તેલ બનાવવું છે, કે શેમ્પૂ બનાવવું છે, કે સાબુ બનાવવો છે, કે અથવા ગોબરની કોઈ વસ્તુ બનાવવી છે, એમાં કયા કયા કન્ટેન્ટ વપરાય છે, એને ચિપકાવવા માટે શું કરવું જોઈએ, કેટલું પ્રમાણ છે, તો બધું જ અમે આપના માધ્યમથી લોકોને અમે બતાવીશું. ઓકે, 100%. જે પણ લોકો ગૌ આધારિત પ્રોડક્ટ બનાવવા માગતા હોય છે, અને સ્વામીજી જે ગૌશાળાની અંદર પોતે ધાંગધ્રામાં બનાવે છે, તેમની કોન્ટેક્ટ ડિટેલ છે આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. ત્યાંથી તમે સ્વામીજીનો કોન્ટેક્ટ કરી શકો છો, અને તમે જાતે પણ તમારી ગૌશાળા હોય અથવા તમારા ઘરે આ પ્રકારની પ્રોડક્ટ બનાવી શકો છો. અને સ્વામીજી, આપણે ગૌ આધારિત બધી અલગ અલગ પ્રોડક્ટ છે એના વિશેની આપણે વાતચીત કરી કે બહુ બધા બેનિફિટ છે, પણ આપણા આયુર્વેદની અંદર, આપણા શાસ્ત્રમાં વાત કરું તો ગાયનું સ્થાન કેટલું મહત્વનું છે, અને ગાયનું શું સ્થાન છે? આપણા આયુર્વેદમાં અને આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર ગાયને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે, સર્વથી ઉપર એમ. કારણ કે એમાં બધા જ દેવતાઓ આવી અને વસેલા છે. એટલે ગાયને તો આયુર્વેદના માધ્યમથી જેટલો એનો ઔષધિની સાથે ઉપયોગ કરવામાં આવે એટલો સમાજને ફાયદો છે. ઓકે. અને બીજું કે ભગવાન રામનો જન્મ છે એ રઘુવંશમાં થયો હતો. તો રઘુ રાજા છે એક નંદી નામની
ગાય દ્વારા જ એની સેવા દ્વારા પ્રેરિત થઈ અને થયો આ એમનું ઇતિહાસનું શું મહત્વ છે અને અત્યારના સમયમાં શું એ પોસિબલ છે? લોકોને એવું છે કે ભાઈ ગાયથી સમાજને ફાયદો થાય એ કદાચ હજારો વર્ષો પહેલાંની વાતો હશે, અથવા તો પહેલાં ઋષિમુનિઓ લખી તો એ વખતે જ એની ઇફેક્ટ હશે, એવું નથી. જેમ કે આપે જેમ જણાવ્યું કે ભાઈ દિલીપ રાજાને કોઈ સંતાન નહોતો, અને જ્યારે એમણે વશિષ્ઠ મુનિને જઈને કીધું કે ભાઈ અમારો આ અયોધ્યાની ગાદી એને આગળ વંશ કોણ સંભાળે, કારણ કે કોઈ સંતાન નથી. તો વશિષ્ઠ મુનિએ ત્યારે દિલીપ રાજાને એમ કીધું કે હું તમને એક આ મારી જોડે રહેલી નંદિની નામની ગાય આપું છું. આ ગાયની તમે સેવા કરજો, આનું દૂધ પીજો, આનું ઘી ખાજો, આના પગલે પગલે તમે ચાલજો, ચરાવવા પણ તમે જજો. એના વાઇબ્રેશનો છે તમારા શરીરમાં સંતાન પ્રાપ્તિનો જે અભાવ છે એના માટેની જે ખૂટતું જે તત્વ છે એ તત્વ, કારણ કે ગાય છે માં છે, માં બાળકનું જેમ ભલું કરે એમ ગાય જોડે રહે એ બધાનું ભલું કરે, એની જે કંઈ અપૂર્તતા છે શરીરને એ બધી જ આપે. તો આ વાત વશિષ્ઠ મુનિએ જ્યારે દિલીપ રાજાને કીધી, ગાયની સેવા કરી, તો આપણે સૌ જાણીએ છીએ કે એ દિલીપ રાજાને ત્યાં એક પુત્રનો જન્મ થયો જેને આપણે રઘુ નામથી ઓળખીએ છીએ. અને એ રઘુ કુળની અંદર જ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્ર પ્રભુનું પ્રાગટ્ય થયું. હવે આપણને એમ લાગે કે ભાઈ આ વાત તો હજારો વર્ષો પહેલા લખાયેલી છે, તો એનું કનેક્શન અત્યારે શું એવા કિસ્સાઓ અથવા તો એવી ઘટનાઓ કે એવી વસ્તુ શું અત્યારે બની શકે? તો ઋત્વિકભાઈ, હું તમને મારો જ એક અનુભવ અને એક દાખલો આપને કહું. તમારે કદાચ એ ભાઈની સાથે વાત કરવી હોય, એનો કોન્ટેક્ટ નંબર પણ આપીશ, અને એ ભાઈને તમે રૂબરૂ પૂછી શકો. આપણે અમદાવાદથી ડાકોર તરફ જઈએ ને, ત્યાં મેમદાવાદ રોડ ઉપર એક ગૌશાળા છે. એ ગૌશાળામાં આજે પણ એક ભાઈ કામ કરે છે. એ ગૌશાળામાં એટલા જ માટે જોડાયા કે એમના લગ્ન પછી 1-2 વર્ષ થયા છતાં એમને કોઈ દીકરો નહોતો. ત્યારે એમને એના બધા રિપોર્ટો કરાવ્યા, ડૉક્ટરોને બતાવ્યું કે મને પુત્ર નથી. ત્યારે ડૉક્ટરોએ કીધું કે ભાઈ તમે ક્યારે મા બાપ નહીં બની શકો. ઓકે, ડૉક્ટરે કહી દીધું તમે મા બાપ બનવાના તમારે કોઈ એવા યોગ નથી. ત્યારે એ ભાઈ નિરાશ થયા, અને એમને પછી આ વાત, જે આ કિસ્સો છે, જે આપણા શાસ્ત્રોમાં રામાયણના માધ્યમથી લખાયેલો છે લાખો વર્ષો પહેલાં, એ એમને કિસ્સો જોયો અને એમને એમ થયું કે નહીં, ખરેખર શું આ વાત અત્યારે શક્ય હોય? તો એમને ગૌશાળામાં આવી અને આ રજૂઆત કરી, અને એમને કહેવામાં આવ્યું કે ભાઈ તમે ગાયોની સેવા કરો, ગાયનું દૂધ પીવો, ગૌમૂત્ર પીવો, અને ગાયના ગોબરને ઉઠાવો, એનું વાસીદું જેને કહેવાય આપણે કરો, સાફ સફાઈ કરો, ગાયો સાથે તમે બંને પતિ પત્ની રહો. તો એ બંને 1-1.5 વર્ષ સુધી સેવા કરી, અને એનું પરિણામ એ મળ્યું કે જે વાત લાખો વર્ષ પહેલાં જે લખાયેલી હતી કે ગૌ માતા એ આપણને પુત્ર પ્રાપ્તિનું પણ વરદાન આપી શકે, તો આજે એ ભાઈને ત્યાં 1.5 વર્ષનું બાળક છે. હું એ ભાઈને પણ મળ્યો છું, એના બાળકને પણ મેં જોયું છે, રમાડ્યો છે. તો એટલા બધા ફાયદાઓ છે. પણ આપણે એવું લાગે કે ભાઈ આ તો ખાલી કલ્પિત વાતો છે, એવું કાંઈ નથી. જ્યાં સુધી આપણે એને આપણા જીવનમાં એપ્લાય નહીં કરીએ, લાગુ નહીં કરીએ, ત્યાં સુધી આપણને કેમ ખબર પડશે કે ગાય આપણા જીવનમાં શું પ્રભાવ પાડી શકે? બીજું કે સ્વામીજી, પહેલાં કેવું હતું, હમણાં તમે બાળકની વાત કરી, એટલે પહેલાંના સમયમાં નોર્મલ ડિલિવરી થઈ જતી હતી. કોઈ પણ માતાની ડિલિવરી કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ, અડચણ કાંઈ પણ પ્રકારનું આવતું નહોતું. અત્યારના સમયની વાત કરું તો અત્યારે ખાસ કરીને લોકોને ડિલિવરી કરવામાં પણ પ્રોબ્લેમ આવે છે. ઘણા બધા લોકોને એટલા બધા પ્રેગ્નન્સીના પ્રોબ્લેમ આવતા હોય છે. તો અત્યારે તમે જુઓ ને તો IVFનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. તો આ બધા પાછળનું મુખ્ય કારણ અથવા તો શું શું વસ્તુ પરિબળ જવાબદાર છે કે જે એક સમય એવો હતો કે જ્યારે IVF નામનું કે કોઈ પણ ટેકનોલોજી અવેલેબલ જ નહોતી, લોકોને જરૂર જ નહોતી, નોર્મલ ડિલિવરી થતી હતી. જ્યારે અત્યારે IVF છે એક શું કહેવાય કે મેક્સિમમ લોકો યુઝ કરી રહ્યા છે. આપણે ત્યાં ઋત્વિકભાઈ એક એવી કહેવત હતી કે જન્મ પછી બાળકને 1.25 મહિના સુધી ઘરની બહાર ન કાઢવું. હવે કેવી સ્થિતિ છે કે બાળક જ બહાર પેદા થઈ છે હોસ્પિટલમાં, તો એને ઘરે રાખવું હોય તો પોસિબલ નથી. અને આજે આપણને ગલીએ 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 IVF જેવા કેન્દ્રો જોવા મળે છે. હવે નાની નાની બાબતમાં આપણે એવું નથી કહેતા કે ભાઈ બધા જ લોકો ખરાબ છે અથવા તો બધા જ લોકો IVFના ફેવરમાં છે, પણ તમે જેમ કે ભાઈ ડિલિવરી માટે જાઓ હોસ્પિટલે, તમને પહેલા જ ડરાવી દે કે ભાઈ અમારી જવાબદારી નહીં, ભાઈ સિઝેરિયન કરવું પડશે, કે પછી બાળક બચે ને કા માં બચે.
ફટાફટ નિર્ણય લો એટલે તરત જ લોકો તો એવી સ્થિતિ હોય કે ભાઈ બાળક નહીં બચાવવા માંગતા હોય, માં નહીં બચાવવા માંગતા. તો હવે પહેલાના સમયમાં આપે જેમ કીધું કે ભાઈ આ વસ્તુ નોર્મલ ડિલિવરી થતી હતી, એનું કારણ એ હતું કે એક સ્ત્રી 5-5, 7-7, 8-8 બાળકોને જન્મ આપતી હતી, છતાં પણ એના શરીરમાં કોઈ પણ પ્રકારની વીકનેસ નહોતી આવતી. એનું ફિગર બગડવાનો કે એનું બોડી બગડવાનો, એને ખીલ, પિમ્પલ, બીજું ત્રીજું નહોતું થતું, એને એની સ્કિનના કોઈ પ્રોબ્લેમો નહોતા થતા. એની પાછળનું કારણ એ હતું કે જ્યારે કોઈ સ્ત્રી બાળકને જન્મ આપતી હતી ત્યારે એનું જે પ્રસૂતા ગૃહ હોય, એ જે ખાટલાની અંદર સુવાડવામાં આવે એને મહિનો સવા મહિનો આરામ કરાવે, એ ખાટલાની નીચે એક બકડિયું લઈ, બાઉલ લઈ, એની અંદર ગોબર અને એનો શેક એને આપવામાં આવતો હતો. અને શેકમાં એટલો બધો પ્રભાવ હતો કે એના શરીરમાં જેટલી પણ ઉણપ હોય એ ઉણપને ભરી દેતો હતો. અને એનામાં જેટલી વીકનેસ હોય, એને જેટલા ડરો રહેતા હતા હેલ્થને રિલેટેડ, એ બધાની પૂર્તિ ગાયના ગોબરના શેકથી થઈ જતી. એટલે આ બધા પ્રોબ્લેમ એમને આવતા જ નહોતા. જી, આપણા બધા જે વડવાઓ છે એને તમે પૂછજો, આપણા ગામડાઓના જે દાદીમાઓ હતા, દાદાઓ હતા, એને તમે પૂછજો તો એ આ વાતને સ્વીકારશે કે સાચી વાત છે ભાઈ. જ્યારે પણ કોઈ સ્ત્રીને ડિલિવરી થાય તો સવા મહિના સુધી બીજી કોઈ જ ટ્રીટમેન્ટ નહોતી. એને બસ એનું ખવડાવવા પીવડાવવાનું ધ્યાન રખાવે, સારું ખાવાનું આપે અને એને શેક આપવામાં આવે, એની પીડાઓ પણ ઓછી થઈ જાય અને બધી રિકવરી આવી જતી. યસ. અને અત્યારે આ બધું મતલબ ક્યાંક ને ક્યાંક ગોબરનો ઉપયોગ છે એ નહિવત જ થઈ ગયો છે. એના હિસાબે આ બધા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે અને એના હિસાબે આઈવીએફનો ઉપયોગ છે વધી રહ્યો છે. જી. ઓકે. ને બીજી વસ્તુ સ્વામીજી, તમે વાત કરી ગૌશાળા, ગાયોને રિલેટેડ કરી, ગૌ આધારિત જે પ્રોડક્ટ બનાવે એની કરી, ને ખાસ કરીને અત્યારમાં જુઓ તો લોકો નાની વસ્તુઓનો મોહ હોય છે. ખાસ કરીને પૈસાનો, સારામાં સારી જાયદાદનો, ગાડી બંગલા બધાનો લોકો લાલચ હોય છે, પરિવારનો બધાનો. પણ મારે તમને પૂછવું છે કે ભાઈ તમને આ સંસાર છોડવાનો, લોકો નાની વસ્તુ પ્રત્યે એટલો પ્રેમ કરતા હોય, નથી મૂકી શકતા, તો તમે આખો સંસાર છોડી દીધો, તો સંસાર છોડવાનો વિચાર કેવી રીતના આવ્યો? કે તમને એવું શું એવી કોઈ ઘટના બની હતી કે તમને એવું લાગ્યું છે કે ભાઈ નહીં, મારે આખો આ મોહમાગની જેટલી બી છે મોહમાયા એનો ત્યાગ કરી અને સંસાર ત્યાગી દેવો? મને લગભગ દીક્ષા લીધી એને લગભગ 27 વર્ષ થઈ ગયા. 27 વર્ષ? જી, હું ખાલી 5મા ધોરણમાં ભણતો હતો ત્યારે મેં દીક્ષા લીધી હતી. એ વખતે તો બાલ્યાવસ્થા હતી, પણ અમે નાનપણથી સંતો જોડે રહેતા. અમે આવ્યા હતા ખાલી સ્ટડી કરવા માટે, પણ સંતો જોડે રહ્યા, ગુરુજનો જોડે. એટલે નાનપણથી જ એક એવો મનમાં દ્રઢ સંકલ્પ થયો, ભાઈ આપણે સંસારથી દૂર દીક્ષામાં જ આપણે રહેવું, સંતો જોડે જ રહેવું અને સમાજની સેવા થાય સત્સંગ દ્વારા, સમાજની સેવા દ્વારા, કથા વાર્તા દ્વારા. અને હમણાંથી જે અમને આ ગાયની સેવા મળી છે, એ ગાયની સેવાના માધ્યમથી પણ સમાજનું આપણે રક્ષણ કરી શકીએ, એને કંઈક સારું આપી શકીએ. તો એક આ સારો વિચાર નાનપણથી જ અમારા અંતરમાં હતો. એટલે બહુ જ નાની ઉંમરે અમે દીક્ષાને લીધી. ઘર બાર પરિવાર જે કંઈ પણ હતું એ મૂકી અને અમે ધાંગધ્રાની અંદર મંદિરની અંદર રહીએ છીએ અને ગૌ માતાની અત્યારે સેવા કરીએ છીએ. તમે કીધું કે કદાચ 5મા ધોરણમાં તો ત્યારે તો એટલી નાની ઉંમરમાં લોકોને શું કહેવાય, ખાસ કરીને ફેમિલી પ્રત્યે, સમાજ પ્રત્યે એટલો બધો લગાવ હોય, સંસારનું એટલું નોલેજ ના હોય, તો પણ નાની ઉંમરમાં એટલો બધો વિચાર આવ્યો, તો શું સંતો સાથે રહેવાથી એટલો પ્રભાવ પડતો હોય છે? હા, એટલે જેમ કે ભાઈ નાનપણથી અમે સંતો જોડે રહ્યા તો રોજ ત્યાં કથા વાર્તા થતી હોય, શાસ્ત્રનું વાંચન થતું હોય, પ્લસ નાનપણથી જ આપણે સમાજની અમુક પરિસ્થિતિઓને જોતા હોય કે ભાઈ સંસારની અંદર આવતા જે દુઃખો છે, અમુક નાના મોટા પ્રોબ્લેમો છે, તો એ વખતે જ્યારે આપણે સંતો જોડે રહ્યા હોય ત્યારે આપણને પ્રોબ્લેમોનું ફિલિંગ થતું ન હોય. ત્યારે આપણે એક બાળક સ્વભાવ સહજ આપણને એમ થાય કે નહીં, ઘર કરતાં તો અહીંયા સારું, અહીંયા મજા છે, અહીંયા રહેવાનું કે અહીંયા સંતો જોડે ભણવાનું કે સત્સંગનું. તો બસ એ જ સમયે પછી અમને નક્કી થયું અને બહુ જ ટૂંકા ગાળામાં જ 10 વર્ષની મારી ઉંમર હતી ત્યારે જ અમે આ દીક્ષા લીધી. ઓકે. તો દીક્ષા લીધા પછી તમારી જીવનશૈલીમાં સૌથી મોટો કોઈ ફેરફાર, બદલાવ આવ્યો હોય તો એવો કયો બદલાવ હતો? દીક્ષા લીધા પછી તો અમે ઘણા બધા સંપ્રદાય રિલેટેડ કથાઓ, વાર્તાઓ, સત્સંગ, ગામડાઓ ફરવા, એ બધી ઘણી બધી, જેમ કે ભાઈ અન્નક્ષેત્ર ચલાવવા, સદાવ્રત ચલાવવા, એ બધી પ્રવૃત્તિઓ કરી. પણ મને જો મારા જીવનની અંદર કોઈ ટર્નિંગ પોઈન્ટ લાગતો હોય તો છેલ્લા 5 વર્ષથી જે હું ગૌશાળાની સેવા કરું છું, ગૌ માતાની સેવાથી જે મને આનંદ મળી રહ્યો છે અંતરથી, એ ખરેખર ગાયોની સેવાથી જ મને પ્રાપ્ત છે. અને એટલા માટે જ હું મારો મેક્સિમમ ટાઈમ
ગૌ માતાના પ્રચારમાં, પ્રસારમાં અને ગાયોની સેવામાં વિતાવું છું. અને બીજું એક કારણ કે આજથી 5 વર્ષ પહેલાં જ્યારે મેં ગૌશાળા ચાલુ કરીને ત્યારે મને પોતાને ખુદને એક કબજિયાતનો પ્રોબ્લેમ, ઓકે. એટલે પેટ સાફ ન થવું, એના માટે આયુર્વેદની દવાઓ અમુક લીધી, એલોપેથીની લીધી, પછી હોમિયોપેથી પણ એકાદ વર્ષ મેં દવા લીધી, પણ કાંઈ ફેર નહોતો પડતો. ઓકે. ત્યાં સુધી તો હજુ મને પણ પોતાને એવું ખબર નહોતી કે ભાઈ ગાય જોડે જવાથી આટલું બધું આપણું જીવન સારું બને. ઓકે. 10 વર્ષ સુધી આ ચાલ્યું. હમ હમ. કબજિયાતને દૂર કરવા માટે 10 વર્ષ સુધી જુદી જુદી દવાઓ લીધી, દવાખાનાઓ બદલા, પણ એક જ વખત મેં ગાયનું ગૌમૂત્ર જ્યારે પીધું તો 1-2 દિવસ પીવાથી જ એકદમ કબજિયાત ઓછી થઈ ગઈ, પેટ સાફ થવા માંડે, માનસિક રીતે એકદમ સારું ફિલિંગ થાય. હમ હમ. ત્યારે એક મને મનમાં વિચાર આવ્યો કે ઓહો, જે ગાયથી આપણે દૂર ભાગી રહ્યા છીએ, જે ગોબર અને ગૌમૂત્રને જોઈને આપણે એમ કહીએ છીએ ઓહો છી આને કોણ અડે, હમ હમ. આ જે ભાવ આપણામાં થઈ રહ્યો છે, તો આ ગૌ માતાનું ગોબર અને ગૌમૂત્ર સમાજને કેટલું બધું ફાયદો આપી શકે છે. હમ. એક ખાલી 1-2 દિવસ ગૌમૂત્ર પીવાથી આપણને આ રોગ મટી શકતો હોય, 10 વર્ષથી જે પ્રોબ્લેમ હોય, યસ. તો એનો મહિમા સમજી જો કરવામાં આવે તો ખરેખર આ વસ્તુ ખરેખર સમાજને આપવી જોઈએ. યસ. એટલે એટલા માટે જે બહુ જ મારા જીવનનો મોટામાં મોટો ટર્નિંગ પોઈન્ટ છે, અને એટલા માટે જો વધારે કામ કરું છું. ખરેખર ગૌ માતાની જેટલી સેવા થઈ શકે અને જેટલા લોકોને આમાં જોડી શકાય એટલા જેને કહેવાય કે ભાઈ પ્રેક્ટિકલ અથવા તો મીડિયાના માધ્યમથી પ્રત્યક્ષ અપ્રત્યક્ષ કોઈ પણ રીતે સમાજને આપણે ગૌ માતા સાથે જોડવા. પછી ગાયનું દૂધ હોય, ઘી હોય, દહીં હોય, આ બધા જે ગાયના આધારિત જે પ્રોડક્ટ બનાવીએ છીએ, ખાસ કરીને આપણે ખાવા માટે બનાવીએ છીએ, આ બધામાં ખાસ એવું શું હોય છે કે જે આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક? એક તો ગાયમાંથી બને છે તો છે જ, પણ એવું શું હોય છે કે જે બીજા વ્યક્તિમાં અથવા બીજી કોઈ પણ વસ્તુમાં નથી, જે આમાં છે અને એનાથી આપણા શરીરમાં બહુ જ ફાયદો થાય? કારણ કે ઘણી વખત એવા રિઝલ્ટ જોતા હોય, આપણે બિલીવ ના કરતા હોય, પણ ગાયનું દૂધ પીવાથી અથવા ગૌમૂત્રથી આખું જે વિચારતા ના હોય, ડૉક્ટરે ના પાડી દીધી હોય તો પણ એવા ઘણા કિસ્સા બનતા હોય છે કે એટલો બધો ચેન્જીસ આવતો હોય છે. જો એક તો ગાયનું દૂધ છે ને, જેમ કે કોઈ પણ બાળક હોય તો એના માટે સૌ પ્રથમ માતાનું દૂધ છે, પણ ઘણીવાર એવો કિસ્સો બને કે ભાઈ જન્મતાની સાથે જ માતાનું મૃત્યુ થાય, તો એ બાળકને ગાયના દૂધ ઉપર આપણે જીવાડી શકીએ છીએ. એટલા બધા એના ફાયદાઓ છે. અને એક વ્યક્તિ દૂધ ઉપર આખું જીવન વ્યતીત કરી શકે. જેટલા પણ મિનરલ્સ જોઈએ, જેટલા પણ એને તત્વો શરીરને જોઈએ, એ દૂધ આપી શકે. પહેલાના ઘણા કેટલા બધા ઋષિ મુનિઓ હતા, ખાલી દૂધ જ પીવે. દૂધ ઉપર 20 વર્ષ, 15 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ સુધી ખાલી દૂધ પીને જીવન જીવે. તો શરીરને જેટલું પણ જોઈએ છે, આપણે જે એવું માનીએ છીએ ને કે ભાઈ હું આ ખાઉં કે આ ખાઉં તો જ મને શરીરમાં પૌષ્ટિકતા મળે કે બધી એને શક્તિઓ મળે, પ્રોટીન એવું મળે, નથી બધી હોતું. વસ્તુ. કારણ કે તમે જે ખાઈ રહ્યા છો, શરીરને કેની જરૂર છે? રસની. શરીર કોઈ તત્વને રાખતું નથી. તમે રોટલી ખાધી કે શાક ખાધું કે મીઠાઈ ખાધી કે કોઈ માવો ખાધો, શરીર શું રાખશે? રસ. બાકી તો બધું મળ દ્વારા, ટોયલેટના દ્વારા કચરો બધો જ નીકળી જવાનો છે. તો શરીર રસ ઉપર આધારિત છે. તો દૂધ છે એ કેવું તત્વ છે, એના ઉપર તમે આખું જીવન વ્યતીત કરી શકો. એટલા બધા ફાયદા છે. એટલા બધા ફાયદા. ઓકે. અને પહેલાંના સમયમાં ખાસ કરીને ગામડાનું આપણે જોઈએ તો પહેલાં કેવું હતું, ઘરે ઘરે ગોબરના લીપણ જોવા મળતા હતા. તો ક્યાંક ને ક્યાંક ગોબરના જે ફાયદા હતા એ પહેલાંના સમયના લોકોને ખબર હતી કે ભાઈ લીપણથી એટલો ફાયદો થાય. ને હવે તમે જુઓ કે લીપણનું તો અદૃશ્ય અમુક ઘરો ગામડામાં એવા હશે કે ત્યાં હજી પણ ગોબરનું લીપણ થતું હશે. તો આ ગોબરના લીપણનો શું શું ફાયદો થઈ શકે? જી, ગોબરનું લીપણ તો એક તો આપણા આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણા ઋષિમુનિઓએ કોઈ પણ કામમાં કહી દીધું ભાઈ યજ્ઞ કરો, ગોબરથી લીપો. પૂજા તો એના માટે બેસવા માટેનું બેસ્ટ આસન ગાયના ગોબરનું લેપણ કર્યું હોય તો એ જ છે. બાકી બીજા ઘણા બધા આસનો છે, પણ ગાયના ગોબરથી લીપેલી ભૂમિ એટલી પવિત્ર છે કે દરેક આસન કરતાં શ્રેષ્ઠ છે. હવે ગાયના ગોબરના આસન અથવા તો ગાયના ગોબરને દિવાલ ઉપર લીપીએ તો એના કેટલા બધા ફાયદાઓ છે. આપણે એનો ખાલી મહિમા કહીએ એના કરતાં એક આપણા વચ્ચે અમુક વર્ષો પહેલાં જ બનેલું એક લાઈવ ઉદાહરણ છે કે કોઈ પણ દર્શક હોય તો એ ગૂગલની અંદર સર્ચ કરે ભાઈ ભોપાલ ગેસ કાંડ દુર્ઘટના,
યસ. તો ક્યારે બન્યો તો કે ભાઈ 1983 બીજી ડિસેમ્બરે બન્યો. એ જે ગેસકાંડની દુર્ઘટના થઈ, આંકડો છે ગૂગલ ઉપર અવેલેબલ, 7 લાખ લોકો એનાથી પ્રભાવિત થયા. 7 લાખ લોકો ભોપાલ છોડીને ભાગી ગયા. ટ્રેનો ભરાઈને જ્યાં જવું હતું, ક્યાંય સંબંધી હતા દૂર, 100 કિલોમીટર, 200 કિલોમીટર, 500 કિલોમીટર જઈને વસ્યા. યસ. ત્યાં જે એના જે રેડિયેશનમાં આવી ગયા સંક્રમણમાં, એવા 4000 લોકોના મૃત્યુ થયા. આ બધો જ ડેટા ગૂગલમાં અવેલેબલ છે. યસ. પણ એક આશ્ચર્યની વાત એ છે કે જે જગ્યાએ ગેસકાંડની દુર્ઘટના થઈ એનાથી થોડેક જ દૂર એક સોહન કુશવાહા નામનો એક વ્યક્તિ એના મકાનમાં રહેતો હતો. એનું આખું મકાન ગાયના ગોબરથી લીપેલું હતું. એને ગાયના ઘીથી યજ્ઞ ચાલુ કરી દીધો. તો એ સોહન કુશવાહા નામના વ્યક્તિને ક્યાંય જવું નહોતું પડ્યું. જે 7 લાખ લોકો ભાગી ગયા ડરના કારણે, એને તો એટલા તો નજીક પણ નહોતા રહેતા, ખાલી અફવાથી ભાગી ગયા. ઓહો, આ રેડિયેશનનો આપણને નુકસાન પહોંચાડશે. યસ. અને ખરેખર એ રેડિયેશનો એટલા બધા નુકસાનકારક હતા કે આજે 40 વર્ષ પછી પણ એની અસર સમાજમાં અંદર દેખાય છે. જે લોકો એનાથી પ્રભાવિત થયા, આજે પણ એને ત્યાં જે બાળકો પેદા થઈ રહ્યા છે, એ ખોડ ખાપણવાળા કે લૂલા, લંગડા, અપંગ, માનસિક રીતે મંદબુદ્ધિના પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. આટલો ખતરનાક એ ગેસકાંડ પણ એ સોહન કુશવા નામના વ્યક્તિ ગોબરના લેપનના કારણે એને કાંઈ નહોતું થયું. એટલી તાકાત છે. એટલી કોઈ પણ ગમે ઝેરી ગેસ હોય તો પણ ગોબર, ગાયનું ગોબર હોય તો એની સામે કાંઈ વસ્તુ નથી. જી. ઓકે, મતલબ ગોબર બહુ, ગાયનું ગોબર ખાસ કરીને છે. ગાયનું ગોબર છે ને એ સૌથી વધારે ઓક્સિજન આપનારું છે. ઓકે. ગાયના ગોબરમાં ઓક્સિજન ખૂબ માત્રામાં છે. કેમ તો કે ગાય પોતે છે ને એ ઓક્સિજન જ લે છે અને ઓક્સિજન જ આપે છે. કાર્બન છોડતી નથી ગાય ક્યારેય. ઓકે. જેમ આપણે માણસો છે તો ઓક્સિજન લઈએ છીએ, કાર્બન છોડીએ છીએ. અમુક વૃક્ષો છે તો અમુક વૃક્ષો દિવસે ઓક્સિજન આપે તો રાત્રે ન આપે. તો ગૌ માતા એવી છે કે માત્ર ઓક્સિજન જ આપે છે. ઓક્સિજન લઈને સામે ઓક્સિજન જ આપે ઓક્સિજન છે. જ આપે. ઓકે. ઘણી બધી કંપનીઓ હોય છે એ ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવતી હોય છે. તો આ બધી જેટલી પણ ઓર્ગેનિક પ્રોડક્ટ કંપની બનાવે છે તો એ બધી જ પંચગવ્ય આધારિત જ હોય છે કે શું હોય છે? કે ઓર્ગેનિક પ્રોડક્ટ અને પંચગવ્ય દ્વારા બનતી પ્રોડક્ટમાં કઈ ડિફરન્સ હોય છે કે શું લાગે છે? હવે ઋત્વિકભાઈ જુઓ, ઓર્ગેનિકનો મતલબ જ એ છે કે ગાયના ગોબર અને ગૌમૂત્રથી વસ્તુ બનેલી હોય. કોઈ પણ ઓર્ગેનિકનો મતલબ શું કે જમીન તમારી ઓર્ગેનિક હોવી જોઈએ. ઓર્ગેનિક એટલે એમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ તમે 3-4 વર્ષ સુધી નાખ્યું ન હોય. તમે જે ખેતી કરી, જે પાક ઉગાડ્યો એ માત્ર ગોબર અને ગૌમૂત્રના ઉપયોગથી જે ખેતી કરેલી હોય. હવે બજારની અંદર જે અત્યારે મળી રહી છે તો ઘણી બધી જગ્યાએ એવું જોવા મળે છે, ખાલી નામ આપી દે ઓર્ગેનિક. જેમ કે ભાઈ આપણી સોસાયટીમાં કોઈ લારી વાળો નીકળે તો જોર જોરથી બૂમો પાડે, ઓર્ગેનિક શાક લઈ લો. પણ એને પોતાને ખબર નથી હોતી ઓર્ગેનિક એટલે શું, મતલબ જ ખબર નથી હોતો. ખબર નથી. અને એને ખબર છે કે સમાજને હવે ઓર્ગેનિક જોઈએ છે એટલે ઓર્ગેનિકના નામે એ વેચે છે જોર જોરથી. ભાઈ આપણને તો ખબર નથી કે શાક ક્યાંથી લાવ્યો કે કઈ વસ્તુ ક્યાંથી આવ્યો. તો ઓર્ગેનિક કોઈ પણ વસ્તુ એ ત્યારે જ બને કે જ્યારે જે વસ્તુ જે જગ્યાએ પાકી હોય એ જમીન ઓર્ગેનિક હોય, કે ગોબર અને ગૌમૂત્રથી જ ખેતી થતી હોય. યુરિયા, ડીએપી, પેસ્ટિસાઇડ એમાં કંઈ પણ નખાતું ના હોવું જોઈએ. એટલે સમાજની અંદર તો જેટલા લોકો ઓર્ગેનિકનો દાવો કરે છે એમાં મને નથી લાગતું કે ભાઈ 25% સાચો હોય. ઓર્ગેનિક નામે બધી પ્રોડક્ટ વેચતા હોય છે. છે. સમજાઈ ગયો. અને અત્યારની ખાસ કરીને યુવા પેઢી છે, કેવું લાગે છે કેટલા લોકો છે હવે આ પ્રકારની પ્રોડક્ટ તરફ આકર્ષાતા હોય છે એવું ઓર્ગેનિક પ્રોડક્ટ માટે? આજના યુવાનોને અને મોટા ભાગના લોકોને વસ્તુ તો જોઈએ જ છે ઓર્ગેનિક, બધા જ લોકોને. કારણ કે એને બધા એના રિઝલ્ટો મળી ગયા છે. બધા જે રોગો આવી રહ્યા છે, કેન્સરો અત્યારે ખૂબ માત્રામાં વધી રહ્યા છે, ભાઈઓ બહેનો બધાની અંદર. એટલે યુવાનોને ઓર્ગેનિક તો જોઈએ જ છે, પણ ઓર્ગેનિક કરવા માટેનો એક જ વિકલ્પ છે, એ છે ગૌ માતા. ઓકે. ગૌ માતાને જ અપનાવવી પડે. એનું ગોબર અને ગૌમૂત્ર થકી જ એ વસ્તુ ઓર્ગેનિક બની શકે. ઓકે. અને બીજું ગાયના દૂધની વાત કરીએ તો આપણે જે ગાયનું દૂધ પીએ છીએ એની આપણે માનસિક સ્વાસ્થ્ય પર શું શું અસર થાય છે ગાયનું દૂધ પીવાથી? કેટલું અસરકારક ઇફેક્ટિવ હોય છે? ગાયનું દૂધ છે ને આપણા માઇન્ડ માટે એ ખૂબ સારું હોય છે. માનસિક જેટલા પણ તણાવો છે, માઇન્ડના રોગો છે, એ પછી એવું ને ખાલી દૂધ જ તે ભાઈ દૂધમાંથી જ ઘી બને છે. જેમ કે કહીએ આપણે દૂધમાંથી જ ઘી બને. તો હવે અત્યારે સમાજ છે ને માનસિક રીતે ખૂબ દુઃખી થતો જાય છે ખૂબ. તો
અત્યાર સુધી કોઈ પણ એવી એલોપેથીની દવા શોધાણી નથી જે તમારા માઇન્ડ સુધી પહોંચી શકે. માઇન્ડ સુધી પહોંચાડવાનું એક જ વસ્તુ છે, ગાયના દૂધમાંથી બનેલું ઘી. આ ઘીના તમે એક એક બૂંદ નાકની અંદર નાખો, આવી રીતે મસ્તક રાખો, તો માઇન્ડ સુધી એ વસ્તુ પહોંચે. તો માનસિક જેટલા પણ તણાવો છે, પેરાલિસિસ એ પણ એક મનનો જ, અત્યારે મોટા ભાગના રોગો મનને રિલેટેડ છે. ડાયાબિટીસ આપણે એવું કહીએ છીએ સુગરનો, નહીં, સુગરનો રોગ નથી, એ મનનો છે. કારણ કે ડાયાબિટીસ એક ગ્રંથિ છે, થાઇરોઇડ એક ગ્રંથિ છે, બ્લડ પ્રેશર એક ગ્રંથિ છે, માઇન્ડ સાથે ને ખૂબ રિલેટેડ છે. એટલે જો ગાયનું દૂધ અને ગાયનું ઘી જો પીવામાં આવે, અને ગાયનું ઘીના પ્રયોગો દ્વારા જ આપણા જેટલા પણ મનના રોગો છે એને આપણે મટાડી શકીએ. ઓકે. અને આજના સમયમાં ગાયો માટે સૌથી નુકસાનકારક કે ખતરનાક એવી કઈ કઈ વસ્તુઓ છે રૂટીનની અંદર? ઘણીવાર આપણે જોતા હોય છે કે ઘણી બધી ગાયોને રખડતી મૂકી દેતા હોય છે, છૂટી રખડતા હોય. તો ગાય માટે અત્યારના સમયમાં સૌથી મોટો ખતરો તમારી દ્રષ્ટિએ કયો લાગે છે? ગૌ માતા એક રીતે તો આપણે કહીએ તો પણ આપણને દુઃખ થાય કે ખરેખર આપણી માં એ આવી રીતે રખડતી હોય, એને લોકો આવી રીતે અપમાનિત કરે. આપણે જ ખાલી એક વિચાર કરો, વાત નાનકડી વાત, કે ભાઈ આપણને જેને જન્મ આપ્યો એ માને કોઈ ગાળ દે તો આપણે શું કરીએ? કેટલો ક્રોધ, બહુ ક્રોધ આવે, લાફો મારી દઈએ. હાથમાં કોઈ લાકડું હોય તો એમ કહે કે તે મારી માને ગાળ કેમ દીધી, એવું જ કહીએ ને. બીજું બધું જ સહન કરી લે, પણ માની ગાળ કોઈ અજાર સમાજમાં સહન કરતું નથી. હવે એ જ વસ્તુ ઓલી જે માં છે એ આપણને જન્મ દેનાર માં છે, પણ ગૌ માતા એ તો વિશ્વની માં છે. એ વિશ્વની માં રોજ કચરો ખાય છે, રોજ લોકો દંડાથી એને મારે છે, એના ઉપર એસિડના પણ એટેકો કરે છે, અને ઇવન કતલખાને પણ જાય છે, છતાં પણ આપણે કંઈ કરી શકતા નથી. તો હવે ગૌ માતાને જો આપણે બધાએ ભેગા મળીને બચાવવી હોય તો આ દેશના લોકોએ આગળ આવવું જોઈએ, દેશના યુવાનોએ આગળ આવવું જોઈએ, આ દેશના જેટલા પણ સાધુ સંતો છે એને આગળ આવવું જોઈએ. અને આપે જ્યારે અમને આ પ્રશ્ન પૂછ્યો જ છે, ત્યારે આ વિડીયોના માધ્યમથી અમે તો સરકારને પણ એક રિક્વેસ્ટ કરશું કે ગૌ માતાને બચાવવા માટે કામ તો થઈ જ રહ્યું છે. ગાયો માટે ખાલી ગુજરાતની વાત કરીએ ઋત્વિકભાઈ, ગાયો માટે ગુજરાત સરકાર એવરી યર 500 કરોડ રૂપિયા આપે છે ગૌ માતાના બચાવ માટે. પણ છતાં પણ દિવસે આ પરિસ્થિતિ ઓર વધુ કફોડી બનતી જાય છે. તો હવે એનો રસ્તો અમારું સરકારને પણ એક સજેશન છે કે ગૌ માતાને બચાવવી હોય તો જો આ દેશને બે જ લોકો બચાવી શકે, એક ઋષિ અને કૃષિ. આપણા દેશના ઋષિઓ પણ ગાયો રાખતા હતા અને કૃષિ કહેતા ખેડૂતો પણ ગાયો રાખતા હતા. એટલે જ આ દેશ સોનાની ચિડિયા હતો, આ દેશ સમૃદ્ધ હતો. તો ગાયને બચાવવી હોય તો આપણે હવે શું કરવાનું છે? તો કે ભાઈ સરકાર કોઈ એવા રૂલ્સ બનાવે, જેમ કે અત્યારે સરકાર કરોડો ખેડૂતોને પાક ધિરાણ આપે છે. તો સરકારે ખરેખર એવો એકાદો રૂલ્સ બનાવવો જોઈએ કે જેને પણ પાક ધિરાણ જોઈએ છે તો તમે એક ખેતરમાં ગાય રાખો. ગાય હોય તો તમને પાક ધિરાણ મળશે. અથવા તો એવું ન કરવું હોય તો જે ગાય રાખે છે એને થોડું વધારે આપો. એવી જ રીતે આ દેશના જેટલા પણ મંદિરો છે, સાધુઓ છે, સંતો છે, મેક્સિમમ ગૌ માતાને રાખે, એની જવાબદારી ઉપાડે. એ આપણી માં છે, એ રખડે એટલે આપણા બધા જ હિન્દુઓનું અપમાન છે. કારણ કે એને કોણ રખડાવે છે? હિન્દુઓ રખડાવે છે. તો એ વસ્તુ ગૌ માતાને બચાવવા માટે આ એક પ્રયોગો થવા જોઈએ. તો જ ક્યાંક ને ક્યાંક છે અત્યારે આ ગાયોને જે ખતરો કહેવાય, કારણ કે પ્લાસ્ટિક એટલે ક્યાંક ને ક્યાંક ગાયને નુકસાન થવાનું છે. અને ક્યાંક ને ક્યાંક તો અત્યારે જે માણસ, ઘણા બધા લોકો, બધાની વાત નથી કરતા, કે માણસનો સ્વભાવ એક કેવો લોભાવણો થઈ ગયો છે. ગાય દૂધ આપે છે ત્યાં સુધી રાખે છે, અથવા તો આપણે શરૂઆતમાં વાત કરી કે જે વધારે લીટર દૂધ આપે એવી પ્રજાતિની ગાયો રાખે છે. એટલે ક્યાંક ને ક્યાંક માણસ લોભ લાલચમાં આવીને પણ હવે જે આપણી ભારતની પ્રજાતિની ગાયો છે એને રાખતા નથી, અથવા તો રખડતી છૂટી મૂકી દે છે, જેના લીધે ગાયો કચરો જે તે વસ્તુ ખાવાનું મળતું નથી. અને એને હિસાબે ઘણી બધી ગાયોના મૃત્યુ પણ થતા હોય છે, આપણે જોતા હોય છે. ગરમી તમે જો 50-50 ડિગ્રી અત્યારે ટેમ્પરેચર જતું હોય છે, અને ખુલ્લી ગાયો રખડતી હોય, અને પીવાનું પાણી પણ નથી મળતું. એટલે આ બધા પરિબળો જવાબદાર છે. અને આનું સોલ્યુશન કરવું હોય તો બધા જ યુવાનો, બધા જ ભારતના લોકો સાથે, ખાસ કરીને ગવર્મેન્ટ પણ આવે તો જ આ ગાયોને રક્ષા કરવા માટે આપણે આગળ વધી શકીએ અને મેક્સિમમ ગાયોની આપણે રક્ષા પણ કરી શકીએ છીએ. અને તમે જે પ્રમાણે કીધું કે ભાઈ
સરકાર દ્વારા પહેલ કરવામાં આવે ઓટોમેટિક, તો લોકો લાલચ, તમે કેમ કીધું ભાઈ ગાય હશે તો વધારે એમને કંઈક આપે, અથવા તો એટલો એમને જોતું હોય પાક ધિરાણ તો ગાય હોય, તો જેનાથી ગાયની રક્ષા પણ વધશે અને કૃષિ માટે લોકો પણ પ્રેરાશે. આ પ્રયાસ દ્વારા તમે જે કીધું એ રીતના કદાચ પોસિબલ પણ થઈ શકે છે. અને તમે ગૌશાળા ચલાવો છો, અત્યારે તમારી પાસે ગાયો છે, તો જનરલી ગૌશાળાને સાચવવામાં એને મેન્ટેન કરવામાં કઈ કઈ પ્રકારની સમસ્યા પડકારો આવતા હોય છે કે ભાઈ ગૌશાળા ચલાવવા માટે એટલી વસ્તુ એટલું મેન્ટેન કરવું તો જરૂરી જ હોય, એવું શું લાગે છે? ગૌશાળા ચલાવવા માટે સૌથી મોટો પ્રોબ્લેમ જે અત્યારે આવી રહ્યો છે, બધાનો એક જ પ્રશ્ન છે, માણસો મળતા નથી. કોણ કરે? અત્યારે બધાને ગાયો રાખવી છે એવું નથી રાખવી. અત્યારે લોકો 120 ને 40 રૂપિયા આપીને પણ ગાયનું દૂધ પીવાનો આગ્રહ રાખે છે. પણ પ્રોબ્લેમ એ જ છે કે ગાયોને સાચવવા માટે એક તો માણસો. હવે આપણે અત્યારે શું ભૂલ કરી રહ્યા છીએ, બધી જ વસ્તુ માણસોથી નહીં થાય. જેમ કે ગાય જોડે જવાથી એટલું બધું હેલ્થ આપણું સારું થવાનું છે, તો આપણે જાતે કેમ ન કરીએ? હવે આજના જે બહેનો છે, કોઈને હાથ નથી બગાડવા, બહુ મોટો પ્રોબ્લેમ છે. એને કામ કરવા માટે જીમમાં જવું છે, ફાઇટિંગ કરવી છે, દોડવું છે, આ ક્લાસ કરવા છે, પેલા ક્લાસ કરવા છે, પણ સૌથી મોટામાં મોટો યોગ ગૌશાળા છે, એની તમે સેવા કરો. અને બીજું કે જે મોટો પડકાર જે માણસોનો છે, તો હવે એ તો આપણે એના માટેના જે કંઈ જેને કહેવાય ને કે વિકલ્પો ઊભા કરવા પડશે. શું? તો કે ભાઈ સમાજની સેફટી માટે આપણે શું કરીએ છીએ, સિક્યુરિટી એજન્સી હોય છે, સિક્યુરિટી એજન્સી પાસેથી લઈએ. તો વિડીયોના માધ્યમથી અમે એવું પણ કહીએ લોકોને કે તમે પણ એક એવો બિઝનેસની અંદર પણ જઈ શકો કે આજના યુવાનોને દોવાનું શીખવાડો, એને તમે રોજગાર આપો. અને એક એજન્સીના માધ્યમથી કોઈ પણ ગૌશાળા વાળાને માણસ જોતો હોય તો જેમ સિક્યુરિટી ગાર્ડ પ્રોવાઈડ થાય છે એમ માણસ પણ પ્રોવાઈડ થાય. અમે એને શીખવાડશું. ગાયને સેવા કરવી અને એ શીખવું એ કોઈ મોટી ચેલેન્જ નથી. વિધિન 15 દિવસમાં ગૌશાળામાં એને બધી જ પ્રકારની ખબર પડી જાય. મારી જોડે કોઈ યુવાન આવે, આ વિડીયોના માધ્યમથી કહું, કોઈ પણને ગાયો સંબંધી કંઈ પણ શીખવું હોય, મારી જોડે ખાલી આવે કોઈ યુવાન, તો એને 15 દિવસમાં ટ્રેન કરી દઉં, એને દોતાય ખબર શીખવાડી દઉં. અને ગાયને શું બીમારી છે એ ખાલી ગૌશાળામાં એન્ટર થાય ને તો ખબર પડી જાય. ઓકે, એવો એ ટ્રેન થઈ જાય. તો એ બધી વસ્તુઓ સૌથી મોટો જે પ્રોબ્લેમ છે ગાયોને દોવાનો છે. તો એ જો એક માણસો નથી મળતા, કારણ કે પોતાને કોઈને હવે કોઈને કરવું નથી, ગાયનું દૂધ પીવું છે પણ કરવું કોઈને નથી. એટલે એના હિસાબે માણસોની અછત હોય છે ને, એટલે એના લીધે ઘણા બધી મોટી ગૌશાળાઓ હોય. આપણા હિન્દુઓમાં એક એવો ભાવ પણ રહ્યો છે કે ભાઈ જો માણસ જતો રહેશે તો ગાયને કોઈ ખવડાવશે પીવડાવશે નહીં તો પાપ આપણને લાગશે. આવું બહુ વિચાર, આવા ડરથી પણ નથી રાખતા. આવા ડરના કારણે ગાયો નથી રાખતા. આ પણ બહુ મોટો પ્રશ્ન છે. પ્લસ બીજું કે ગાયોને રાખવા માટે તમને ખબર હોય તો આપણા દેશના જે મુખ્યમંત્રી જ્યારે હતા મોદી સાહેબ, ત્યારે એક સ્કીમ લાવ્યા હતા, એનિમલ હોસ્ટેલ. એ એનિમલ હોસ્ટેલના માધ્યમથી બધા લોકોની ગાયો એક જ જગ્યાએ રહે. તો આ વિષય ઉપર પણ લોકો કામ કરી શકે. એનિમલ હોસ્ટેલ બનાવો, જેમ તમે બાળકોના ગુરુકુલો બનાવો છો, બાળકોને સાચવવા માટે, ભણાવવા માટે, ટ્રેન કરવા માટે ફીસ લો છો, એમ લોકોની ગાયો આજે જેમ કે ભાઈ મોટું સિટી છે સુરત જેવું, તો ભાઈ એવા 100 ડોક્ટર હોય કે 100 એન્જિનિયર હોય કે 100 એવા ઉદ્યોગપતિ હોય, શું એક એક ગાય નો આપી દે તમને? ચલો એક ગાય મારા તરફથી તમે આ જગ્યાએ સાચવો, એની હોસ્ટેલ, એનો ખર્ચ કેટલો થાય મહિને આટલો, એ પૈસા એ જેમ બાળકને ભણાવવાની ફી આપે એમ આપી દે. એક જ જગ્યાએ ગાયો રહે તો કેટલો બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. 50 ગાયો 50 ઘરે બંધાયેલી હોય તો એમાં 50 જણાને રોકાવવું પડે, દોવાના ટાઈમે, નીણ નાખવાના ટાઈમે થાય ને. પણ એ 50 ગાયો જો એક જગ્યાએ બંધાઈ જાય એનિમલ હોસ્ટેલના નામથી, તો એક જ જણો 50 ગાયને સાચવી શકે. એટલે આ પ્રોબ્લેમ જે છે સમસ્યા ખતમ થઈ શકે. અને ઘણા બધા ગામો આપણા ગુજરાતની અંદર એની પહેલ થઈ છે. કેટલા બધા આપણા કાઠિયાવાડની અંદર એવા ગામો છે કે ગામના લોકોએ ભેગા મળીને એનિમલ હોસ્ટેલ કરી હોય. બધા જ ગામની ગાયો એક જગ્યાએ રહે, એનું દૂધ ગામના લોકોને જ મળે. અને ગાયનું દૂધનો લાભ પણ બધાને મળે અને સચવાઈ પણ જાય. હા, અને એનું ગોબર ગૌમૂત્ર મળે તો આપણી ખેતી પણ પ્રાકૃતિક અને ઓર્ગેનિક બની જાય. એટલે આ બધા જે પ્રોબ્લેમો છે ગૌ આધારિત, તો એમાં ખાસ જે માણસોનો જે પ્રોબ્લેમ છે એ તો થોડો બહુ, કારણ કે પહેલા પ્રોબ્લેમ એટલે નહોતો નડતો કે બધાને આવડતું હતું, બધા કરતા પણ હતા. અને જુઓ એના હવે લોકો નથી કરતા, એના બેનિફિટ એને નથી ખબર. હું તો રોજ 7-8 ગાય દઉં છું એવરી ડે. એક પણ દિવસ એવો ન હોય કે ધાંગધ્રામાં હોય અમારા ગૌશાળામાં
અને ગાયો દોવા ના જાઓ. બધું જ કામ મૂકીને ગાયોને દોવાના ટાઈમે ક્યારેક 7, ક્યારેક 8, ક્યારેક 10 ગાય માણસ ન હોય તો હું એકલો દોઈ લઉં. ગાય જે વ્યક્તિ દોવે એને કોઈ દી એટેક ના આવે. એટલું બધું હાર્ડ વર્ક છે. આપણી શરીરમાં લોહી દોડતું થઈ જાય. આ કેટલો મોટો ફાયદો છે. અત્યારે લોકો તો એટેકના ડરથી અડધા તો એમને મરી જાય છે કે આ નથી ખાવું, પેલું નથી ખાવું, આ ખાઈશ તો આમ થઈ જશે, મરી જઈશ, એટેક આવશે. તમે ખાલી ગાય દોવાનું ચાલુ કરો એટલે બહુ મોટો ખતરો પણ સમાજની અંદર જે આજે છે બચી જાય. એટલા બધા ફાયદાઓ છે. આ બધું જો ધ્યાનમાં રાખે તો ખરેખર ગૌ માતા બચે. ઓકે. અને હમણાં તમે જે રીતના એનિમલ હોસ્ટેલની વાત કરી, તો ઘણા બધા પક્ષીઓની હું વાત કરું, પેલા ચકલીઓ હતી, પોપટ હતા, ઘણા બધા એવા પક્ષીઓ હતા કે આપણે ખાસ કરીને ગામડામાં તો રેગ્યુલર રૂટીનમાં જોવા મળતા હતા. અને આજના સમયમાં તમે જુઓ ને તો ગામડામાં પણ પક્ષીઓનું પ્રમાણ નહીવત. ચકલીઓ તો બહુ રેર કેસમાં જોવા મળે, બાકી જોવા જ નથી મળતી. તો આ બધા પક્ષીઓ લુપ્ત થવાનું મુખ્ય કારણ શું? પક્ષીઓ લુપ્ત થવાનું મુખ્ય કારણ આજનું જે આપણું આધુનિક યુગ અને ખાસ કરી અને ટેકનોલોજી અને જે રેડિયેશન છે. જેમ કે આ બધી જ વસ્તુ રેડિયેશન છોડે છે. હવે એના વગર આપણે અત્યારે કોઈ છૂટકો છે નહીં. એનાથી તો કોઈ બચી નથી શકવાના. આ લાઇટ પણ રેડિયેશન છોડે છે, પંખો પણ છોડે છે, ફ્રીજ પણ છોડે છે, કે મોબાઈલના ટાવરો પણ છોડે છે. બધી જ વસ્તુઓમાંથી, લેપટોપ, કોમ્પ્યુટર, મોબાઈલ બધામાંથી રેડિયેશન ક્યાંક ને ક્યાંક પ્રમાણમાં આવી રહ્યું છે. તો હવે એ રેડિયેશનોના કારણે ચકલીઓ ખતમ થઈ રહી છે. એના કારણે કાગડાઓ, તમે અત્યારે આપણે હિન્દુઓમાં શ્રાદ્ધ આવે નાખીએ છીએ, કાગવાસ કરે તો કાગડો ખાવા આવવા તૈયાર નથી. લુપ્ત થઈ ગયા છે, બહુ જો રેર કેસમાં. તો એ બધા દિવસે દિવસે રેડિયેશનોના પ્રભાવના કારણે એની પ્રજાતિઓ ખતમ થઈ રહી છે. અને એ જ હવે પ્રભાવ માણસોમાં આવવા લાગ્યો છે. રેડિયેશનોના કારણે IVF એટલે જ કરાવવું પડે છે. આપણી એનર્જી નથી રહી, શક્તિ નથી રહી, પૌરુષત્વ આપણું ખતમ થઈ રહ્યું છે. તો ગૌ માતા અને ગાયનું ગોબર જો આપણે ફરી આપણા ગામડાઓમાં કે શહેરોમાં જો ગાયોને પ્રાધાન્ય આપવામાં આવશે. તમે કહો છો કે ભાઈ ચકલીઓ ખતમ થઈ રહી છે, એવું નથી. તમે અમારી ગૌશાળામાં, તમે જ્યાં જ્યાં ગૌશાળા હશે ને ત્યાં ચકલીઓ અને બધા તમને પક્ષીઓ જોવા મળશે. કારણ કે ત્યાં રેડિયેશનનો પ્રભાવ ઓછો થઈ જાય છે. હું તમને એક નાનકડો પ્રેક્ટિકલ પ્રયોગ બતાવું કે રેડિયેશન શું કરી શકે. બતાવો. આ હું તમને એક બહુ નાનકડો, આ ગાયના ગોબરમાંથી બનેલી ખાલી 1 ગ્રામની એન્ટી રેડિયેશન ચિપ છે. ઓકે. આ ગોબરની બનાવેલી છે, ગોબરની છે, એકદમ પ્યોર. ઓકે. આ ગોબર શું કામ કરશે હું તમને એક પ્રેક્ટિકલ પ્રયોગ બતાવું. તમને પોતાને ફીલ થશે. તમે ખાલી ઊભા થઈ જાઓ. તમારો તાકાત કરી શકતા હોય એ હાથને તમારે આમ રાખવાનો છે. જેટલી તાકાત હોય એટલી કરવાની છે તમારે. આ બાજુ આવી જાઓ થોડા. અહીંથી તમારા હાથને વાળવાનો નથી. ઓકે. હું તમારા હાથને પુશ કરીશ. ઓકે. તમારા હાથ નીચે નથી પડવા દેવાનો. ઓકે. તમારે ઉપરની તરફ તાકાત કરવાની છે. મારે તમારા હાથને દબાવવાનો છે. ઓકે. બરાબર? એટલે એક કોમ્પિટિશન છે. મારે તમારો હાથ નીચે દબાવવો છે, મારે પડવાને દેવાનો નથી. હવે પહેલા આપણે જોઈ રહ્યા છીએ કે તમે કેટલી એનર્જી દ્વારા તાકાત કરી શકો છો, કેટલું લડી શકો છો, એ હું પહેલા તમને બતાવું છું. બરાબર? ઓકે. આપણે ખાલી 3 વાર કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ ગોબરનો શું પ્રભાવ છે. ઓકે. દબાવો તમારા હાથને, તમારા ઉપર તરફ તાકાત કરો. મારા ઉપર લઈ જવાનો છે, તમારા નીચે દબાવો. હા. આ તાકાત થાય છે, આટલી થાય છે ને. હવે તમારો મોબાઈલ ક્યાં છે? મારો મોબાઈલ સામે છે. એમ એક મોબાઈલ આપો ખાલી. તમે આ હાથમાં પકડી લો. ઓકે. આ મોબાઈલ જેવો હાથ સાથે સ્પર્શ થયો, આના રેડિયેશનો તમારી એનર્જી કેવી રીતે ઓછી કરે છે એ તમને પોતાને ફીલ થશે. તમારી જેટલી પહેલા એનર્જી હતી, તાકાત હતી, બધી હવે મોબાઈલ લઈ લીધી છે. ઓકે. અડધી તો થઈ જ જશે, તમે જોશો. હવે તમારે જેટલી તાકાત કરવી એટલી કરો. હાથ રાખો આમ. જેટલી કરવી એટલી કરવાની છૂટી છે તમને. પહેલા કરતા પણ ડબલ કરવાની ટ્રાય કરો. હું તમારો હાથ દબાવીશ, તમારે નીચે પડવા દેવાનો નથી. દબાવો. દબાવો. હા. કરો હજી એકવાર ફરી વાર. ગમે એટલી તાકાત કરશો, આ મોબાઈલના રેડિયેશનો, એવું નથી કે મોબાઈલ પકડો છે એટલે નથી હો. તમે બીજું કંઈક પકડશો તો પછી તાકાત એટલી જ રહેશે. મોબાઈલનો એટલો બધો પાવર છે. જેટલું કરો એકવાર આપણે, જેટલી તાકાત હોય એટલી કરો. હું ખાલી તમારા હાથને આવી રીતના કરીશ, નીચે જતો રહેશે. પણ આ 1 ગ્રામ ગોબર છે, 1 જ ગ્રામ છે. આ ગોબરને ખાલી મોબાઈલ સાથે અડાડો, પકડી રાખો તમે બસ. જેવો તમારા મોબાઈલને, શરીરને સ્પર્શ થયો ગોબરનો, હવે તમે હાથ રાખો. જેટલી તમને લડવાની શક્તિ પહેલા હતી તમારામાં, ગોબરના સ્પર્શથી પાછી આવી જશે. તમને એમ થશે કે આટલું બધું
જેને પણ આ પ્રેક્ટિકલ કરવું હોય પોતાના ઘરે કરી શકે. આપણે વિડીયોના અંતમાં કહીશું કેવી રીતે કરવાનું. ઓકે બરાબર. ઓકે. દબાવો. દબાવો. તમને એવું લાગે તમારે દર વખતની જેમ જ સેમ જ ગળવાનું કરવાનું. છે. દબાવો. હા, ફરક પડે. પણ જો આ ચીપને હું લઈ લઈશ, આ ગોબર જો હવે તમારા મોબાઈલ સાથે નહીં હોય, આ ગોબર તમારા મોબાઈલ સાથે નથી, હવે એકવાર કરો, જેટલી તાકાત કરવી એટલી કરો. હું ખાલી તમારા હાથને આટલો કરીશ, નીચે જતો રહીશ. યસ, બહુ એનર્જીમાં ફરક પડી જાય છે. તમારી જેટલી એનર્જી છે આ મોબાઈલના રેડિયેશનો ઓછી કરે છે, પણ જો ગોબર મોબાઈલ સાથે ચોટેલું હોય તો એ એનર્જી જે કાપે છે રેડિયેશન એ વધી જાય છે, બચાવશે. ઓકે. તો આટલો બધો મિત્રો ફાયદો છે. હવે દર્શકોને આપણે જણાવી દઈએ કે તમને ઘણી કોઈક વાર એવું લાગે કે ભાઈ આ તો ભાઈ ક્યારેક સ્વામી વધારે હાથ દબાવતા હોય, ક્યારેક ઓછું દબાવતા હોય, એ તો જે પ્રેક્ટિકલ કરે એને ખબર હોય. તો દર્શકોને પોતાના ઘરે ભાઈઓ બહેનો દરેક કરી શકે. શું કરવાનું છે એમને? એક પાણીની ડોલ લેવાની. પાણીની? હા, ઓકે. પાણીની ડોલમાં 2 લીટર 3 લીટર જેટલું પણ પાણી એ ઉપાડી શકતા હોય એટલું લેવાનું. ઓકે. અને હાથને આમ સીધો રાખી એ ડોલનો આકડિયો આમ પકડી અને આમ ઉપર ઉઠાવવાનો. ઓકે. તમે કેટલે સુધી આમ તાકાતથી ઉઠાવી શકો છો એ જોવાનું તમારે. પછી તમે તમારો ફોન હાથમાં લઈ લો. ઓકે. ફોન હાથમાં લઈ અને પછી એટલું જ પાણી એ જ ડોલ ઉપાડશો તો નહીં ઉપાડી શકો. ઓકે. પછી એ જ મોબાઈલ, એ મોબાઈલની સાથે ગાયનું ગોબર અડાડી દો, અથવા આવી ચીપ અડાડી દો, અથવા તો એવું નથી કે આ ચીપ જ કામ કરે, ગાયનું ગોબર, છાણું છે, કંડું છે, નાનું, આ તો અમે તો આ ચીપના માધ્યમથી એક આકાર આપ્યો છે કે લોકોને પાછળ ચીપકાવી શકે. સારું, તો કોઈ પણ ગોબર આપણી ભારતીય ગાયનું હોવું જોઈએ, દેશી ગાયનું. એ ગોબર જેવું મોબાઈલ સાથે અડાડી મોબાઈલ પકડશે, ડોલ ઉપાડશે, તો જેટલી પહેલા ઉપાડ કરી શકતા હતા, ઉપડતી હતી એટલી જ ઉપડશે. કહેતા મોબાઈલનો પ્રભાવ એ ગોબર થવા નહીં દે, રેડિયેશનનો પ્રભાવ નહીં થવા દે. તો આ મિત્રોને વિનંતી છે કે તમે ઘરે પણ આ પ્રયોગ કરજો ચોક્કસ. અને આ જે ચીપ છે એ દરેક લોકો પોતાના મોબાઈલની પાછળ જો લગાવે, કોઈને બનાવવી હોય. જુઓ, ગાયને બચાવવાની જ્યારે આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ, તો મેં જેમ કીધું ને કે ભાઈ આ 1 ગ્રામ ગોબર છે. હવે 1 ટ્રેક્ટર ગોબર અત્યારે કેટલા રૂપિયાનું વેચાય? તો કે ભાઈ 3 કે 4 હજાર રૂપિયાનું 1 ટ્રેક્ટર, એટલે 1 ટન ગોબર. પણ આ 1 જ ગ્રામ ગોબર 25 થી 30 રૂપિયાનું વેચાય. વેચાય કે નહીં? 1 ગ્રામ એટલું વેચાય તો 100 ગ્રામ કેટલાનું વેચાય? 1 કિલોના કેટલા રૂપિયા આવે? 1 ટ્રેક્ટર ગોબરનો શું ભાવ મળે? કેટલા ગણો વધી જાય, કેટલો બધો વધી જાય. તો હવે લોકોને એવો વિચારવાનો છે કે મોબાઈલને બચાવવા માટે તમે શું કરો છો? કવર લગાવો. કાચને બચાવવા માટે સ્ક્રીન ગાર્ડ. તો જીવનને બચાવવા માટે હું એના માટે તો કંઈ કરતા નથી. તો આપણા માટે મોબાઈલ મહત્વનો છે કે જીવન? તો મોબાઈલને બચાવવામાં જેટલું આપણું ધ્યાન છે, ખર્ચો કરીએ છીએ, તો 5-15 રૂપિયાની ગોબરની ચીપ પણ લગાવીએ આપણે મોબાઈલ પાછળ. આપણા ઘરે પણ બનાવીએ. ઘરે બનાવવી હોય તો કંઈ જ નથી. આમ ગાયનું ગોબર લ્યો, એને બેનો જેમ રોટલીની જેમ વણે એમ વણી લો, જે આકાર આપવો છે આપી દો, સૂકવી અને આવી રીતના ફેવિકોલથી ચપકાવી દો, તમે મોબાઈલને પાછળ લગાવીશું. ખાલી સંપર્ક રાખવા એટલું એનર્જી. હવે વિચાર કરો કે આટલું ગોબર જો આટલું તમારા જીવનમાં કામ કરતું હોય તો દિવાલો ગોબરથી લીપે તો કેટલું કામ થાય? આખા ઘરને ગોબરથી લીપ્યું હોય તો કેટલો ફાયદો થાય? બધી બાજુથી ટચ મારે કોઈ પણ વસ્તુ. ઓકે. અત્યારે એવું લાગે છે કે ભાઈ લોકો શહેરમાંથી આવીને પણ હવે ઘણા બધા લોકો એવા તમે કિસ્સા જોયા છે, તમારે અવારનવાર જવાનું થતું હોય તો ઘણા બધા લોકો ગામડે પાછા આવે છે ને ગાય આધારિત, ગાય 3-4 ગાય રાખી અને પોતાનો એક કહેવાય ને બિઝનેસ જેવું પણ ચાલુ કરે છે. આવું ઘણી વખત જોવા મળતું હોય, કારણ કે હવે સિટીમાં ઘણા બધા લોકો રહેતા હોય છે, એટલી આવક ના હોય. પણ હવે લોકોને ખબર છે કે ભાઈ ફ્યુચરમાં શું આવવાનું છે, શું ડિમાન્ડ છે ને કેટલું ફાયદાકારક છે. કારણ કે હવે લોકો કેવું છે, અવેરનેસ વધી રહી છે, સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી ગયો છે. સોશિયલ મીડિયાનો ઉપયોગથી લોકો દ્વારા હવે જેમ કે ખાસ કરીને આપણે પોડકાસ્ટનું આયોજન કર્યું, તમે કીધું કે એક જ મકસદ છે, આપણો મુખ્ય હેતુ એ જ છે કે લોકોને જે ગૌ આધારિત પ્રોડક્ટ બને છે, ગાયોની જે તાકાત છે એ મેક્સિમમ લોકો સુધી પહોંચે. તો આવું જોવા મળે છે કે ભાઈ લોકો ગામડે આવીને પાછા ગાયોને રાખે છે અને ગાય આધારિત ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે અને બિઝનેસની સાથે કનેક્ટ પણ કરે છે. બહુ લોકો કરે છે. આપણે ઘણા ન્યૂઝના માધ્યમથી જોયું છે કે ભાઈ અમેરિકાથી રિટર્ન થયેલા ફેમિલીએ લાખો રૂપિયાનો પગાર છોડી ગામડે આવી અને ગૌ માતાઓ રાખી હોય. ઇવન અત્યારે ગાયો તરફ લોકોને એટલું બધું આકર્ષણ છે, એટલા બધા લોકો અવેરનેસમાં આવ્યા છે. તમે જોશો ને જેટલી ગાયો અને જેટલી ગૌશાળાઓ તમને ગામડે નહીં મળે, તમે આ સુરતના રિંગ રોડ ફરતો આંટો મારો, હું નહીં માનું તો 100 ગૌશાળા તમને મળશે. અમદાવાદ જેવા સિટીમાં જાઓ તો ઠેર ઠેર જગ્યાએ ગૌશાળાઓ મળશે. ગામડાઓમાં અત્યારે ઘણા લોકો મૂવ થઈ
અને ગાયોને રાખતા થયા છે, ગાયોને પોતાનો બિઝનેસ બનાવ્યો છે. હવે જો બીજી વાત છે કે ગાયોને બચાવવાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે જ્યાં સુધી ગાયને અર્થતંત્ર સાથે જોડવામાં નહીં આવે ત્યાં સુધી ગાય ક્યારેય બચવાની નથી. નથી. કારણ કે લોકોને તો જ્યાંથી પૈસા મળશે એ જ વસ્તુને અપનાવશે ને. મફતમાં લોકો હવે 300 રૂપિયાનું રોજ ગાય ખાઈ જાય ને 100નું દૂધ નો આપે તો કોણ રાખે? હવે તો લોકોની તો ક્યાં વાત કરીએ, અમારા જેવા સાધુ સંતો જે સંસ્થાઓ લઈને જેને કરોડોનું દાન આવે છે એવા લોકો થાકી જાય છે કે ગાયો પોસાતી નથી. લો તો આમ નાગરિક તો થાકી જાય એમાં કોઈ બહુ નવાઈ નથી, પણ એને જો બિઝનેસની સાથે જોડી દઈએ, એક આટલું ગોબર કે આટલું ગૌમૂત્ર કે આ વસ્તુ આપણે સમાજને આપીએ તો એનાથી જ ગાયોનો નિભાવ થાય અને સમાજ પણ સુરક્ષિત રહે. ઓકે. અને ગાયો માટે કોઈ એવી અંધશ્રદ્ધા સમાજમાં જોવા મળતી હોય છે કે આ અમુક અંધશ્રદ્ધાઓ છે એના હિસાબે કંઈક ને કંઈક ગાયની સાથે કનેક્ટેડ અથવા ગાયના ઉપર અંધશ્રદ્ધા હોય એવું કંઈ જોવા મળે? આમ જોવો તો એ અંધશ્રદ્ધા નથી, પણ ઘણી વખત આપણે જેને શ્રદ્ધા માનીએ છીએ તો એ આમ થોડોક અમુક પ્રમાણમાં અંધશ્રદ્ધા દેખાય. જેમ કે ભાઈ ગાયને લોકો ખૂબ રોટલી ખવડાવે, તો ખરેખર રોટલી એ ગાયનો ખોરાક નથી. તમે આપણને આપણા ઋષિમુનિઓએ ખાલી પુણ્ય કરવા માટે એની પૂજા કરીએ, એના પ્રત્યે આપણને આદર થાય એના માટે આપણને કીધું કે ભાઈ પહેલી રોટલી ગાયને આપો. હવે તમે વિચાર કરો કે એક સોસાયટીમાં 100 મકાન હોય, બધા એક એક રોટલી આપી દે ગાયને, તો એની શું સ્થિતિ થાય? તો એનું શરીર બન્યું છે ઘાસને પચાવવા માટે, ખડને ખાવું એ એના માટે છે, અન્ન છે એ ગાય માટે નથી. તો આ આમ શ્રદ્ધા છે, પણ ઘણી વખત આ અંધશ્રદ્ધા પણ બની જાય. લોકો પરાણે પરાણે ખવડાવે, પરાણે પરાણે કોઈ ગૌશાળાઓમાં જઈને, એટલે તો તમે જોજો ઘણી બધી ગૌશાળાઓમાં બોર્ડ માર્યું હોય છે અમારી ગાયોને ભાઈ રોટલી કોઈ આપવી નહીં. કારણ કે આપણને ઋષિમુનિઓએ શ્રદ્ધાના ભાવથી કીધું હતું, પણ આપણને એક પરાણે આપણે જબરજસ્તી ને ગાયને ખવડાવવી જ જોઈએ. તો આ એક અંધશ્રદ્ધા જેવું પણ થઈ જાય અને નુકસાનકારક છે ગાયો માટે. ઓકે. ક્યાંક ને ક્યાંક આ લોકોને રિયાલિટી ખબર હોતી નથી કે ભાઈ વર્ષોથી ચાલતું આવે છે અને ક્યાંક ને ક્યાંક હવે શું કહેવાય કે ખવડાવવાનો ટ્રેન્ડ બની ગયો છે. ભાઈ 4 રોટલી વધી છે તો ગાયને ખવડાવો, અને એની હિસાબે ક્યાંક ને ક્યાંક ગાયને આપણે જાણતા અજાણતા નુકસાન પહોંચાડી રહ્યા છીએ. એનું કારણ શું છે કે ગાયોનો ખોરાક છે ને એ ખડ છે. હવે ગાયોની ખાવાની સિસ્ટમ શું છે એ પહેલા સમજવું જોઈએ. આપણે જેમ કે ભાઈ 10 મિનિટમાં બધું ખાઈ લીધું તો આપણે ખાઈ લીધું, રોટલી દાળ ભાત શાક. પણ ગાયોનું એવું નથી, એ ખાય છે કલાક અને વાગોળે છે 4 કલાક. એકવાર ખાઈ લીધું પછી એ બેઠી બેઠી એના ગોળા બહાર કાઢે, એનું મોઢું ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ, એક સાથે ખાઈ લે, પછી એના ગોળા બનાવીને બહાર કાઢે, વળી એને વાગોળે, વળી એને વાગોળે. હવે જો તમે એને રોટલી આપો તો એ ફૂલાય, અંદર એને આફરો ચડે, પેટ ફૂલાઈ જાય, નુકસાન થાય. કેટલી ગાયો તો રોટલીના ખવડાવવાના આફરાના કારણે મરી પણ જાય. તો એને આપણે ખબર હોવી જોઈએ ભાઈ આપણે ખવડાવવી જોઈએ, આપણા ઘરની અંદર બાંધેલી હોય કે કોઈ ગૌશાળાએ, તો નાનકડો ટુકડો એ ગાયને તમે આપો, પણ બહુ માત્રામાં તો ન જ આપવી જોઈએ. અને લાસ્ટ સવાલ સ્વામીજી આ પોડકાસ્ટનો, તમારા માટે સાચી ધર્મ સેવાનો અર્થ શું થાય? ખરેખર જોઈએ તો સાચી ધર્મની સેવા આજના સમયમાં કોઈ પણ ધર્મ હોય ને એ માનવ જીવનને બચાવવા માટે હોય છે. તો અત્યારે માનવ જીવનને બચાવવું હોય તો ખરેખર લોકોના હેલ્થને બચાવવું એ છે. આપણા આયુર્વેદે શું કીધું, આપણા શાસ્ત્રોએ, કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીર છે એ કોઈ પણ કામ કરવા માટે માધ્યમ છે. કોઈ પણ કામ, ધર્મનું કામ કરવું હોય, સેવા કરવી હોય, પૂજા કરવી હોય, સમાજની સેવા કરવી હોય, બિઝનેસ કરવો હોય, બધા જ કામ માટે. તમે આપણે બધાએ જોયું કે ભાઈ એક બહુ મોટા બિઝનેસમેન હતા રાકેશ ઝુનઝુનવાલા, 40,000 પણ 40,000 કરોડનો એ માલિક. પણ એને અંતમાં શું કીધું, પોતાના અંતિમ વિચારો એ જ કીધા કે મને ઈશ્વરે બધું આપ્યું, 40,000 કરોડનો માલિક, પણ મારું હેલ્થ નથી સારું, મારે વ્હીલચેરમાં ફરવા જવું પડે છે બધે, એને બધી ફેક્ટરીઓ જોવા માટે. તો એ પૈસા શું કામના? તો અત્યારે મોટી જે ચેલેન્જ છે એ લોકોના હેલ્થની છે. તો અત્યારે આમ જોઈએ તો મોટો ધર્મ પણ એ જ છે કે લોકોના હેલ્થને બચાવવું. રાષ્ટ્રની મોટા મોટી તમારે સેવા કરવી હોય તો લોકોના હેલ્થને બચાવવા માટે કરો. તમારે ધર્મને બચાવવો છે તો પણ હેલ્થને કહેતા ગાયને બચાવો. આપણે ધર્મનું બીજું નામ શું છે? જેમ કે ભાઈ ફિમેલ હોય એને ગાય કહીએ અને મેલ હોય એને નંદી કહીએ. તો નંદી એ કોણ છે? ધર્મ. વૃષભ, એને આપણે બીજું નામ કહીએ વૃષભ. વૃષભનો મતલબ છે ધર્મ. તો ધર્મનું સાક્ષાત પ્રતીક જો કોઈ હોય
તો એ ગાય છે. આપણે બધા ત્યાં દેવતાઓ આવી અને નિવાસ કરી અને રહ્યા છે. અને એટલા માટે આપણા ધર્મની અંદર દરેક જગ્યાએ ગાય છે. બાળકનો જન્મ થાય તો એ ભલે, એનું મૃત્યુ થાય તો એ ભલે. આપણે ત્યાં કોઈનું મૃત્યુ થાય ને પછી ઘરમાં ગૌમૂત્ર છાંટવાનો રિવાજ છે. કેમ? કારણ કે સબમાંથી જ્યારે જીવ નીકળી જાય પછી એના જે શરીરના બેક્ટેરિયા હોય એ આપણને ખૂબ નુકસાન પહોંચાડતા હોય. એટલે ઘરની અંદર ગૌમૂત્ર છાંટવામાં આવે. તમારો યજ્ઞ, યાગ, પૂજા, વિધિ, લગ્નનો સંસ્કાર તો ત્યાંય ગાય છે. ગાયોના દાન દેવાય છે. આ બધું આપણે જોઈએ છે. તો આપણા દરેક જીવનને લગતી જેટલી પણ ક્રિયાઓ છે, પ્રક્રિયાઓ છે, આપણા તહેવારો છે, આપણા ધર્મને લગતા જે ઉત્સવો છે, બધી જગ્યાએ ગૌ માતાને બતાવવામાં 16 સંસ્કારની અંદર ગૌ માતાને આપણે ત્યાં સ્થાન છે. આપણે ત્યાં એવું કહેતા હતા બે કોઈને નજર લાગી ગઈ હોય તો લઈ જાઓ ગૌશાળામાં, ગાયના પૂંછડાને એની ઉપર આમ ફેરવી દો, ગૌમૂત્ર ફેરવી દો, ગૌશાળામાં લઈ જાઓ. ઇવન આપણે જે ભગવાનની કથા કરીએ છીએ, ભગવાન કૃષ્ણની, તમે મોટા ભાગે જોઈશો ભાગવતના એટલા બધા પ્રસંગો છે. પૂતના કૃષ્ણને મારવા માટે આવી, એનું વિષ પીધું, યશોદા મૈયા નંદ બાબા લઈ ગયા ગૌશાળામાં, કાનુડાને ગૌમૂત્ર પીવડાવ્યું, ગૌમૂત્રથી સ્નાન કરાયું. વળી કોઈ અસુર આવ્યો કૃષ્ણને મારવા માટે તો વળી કોઈ અપશુકન થયું, લઈ જાઓ ગૌશાળામાં. કૃષ્ણનું તો જીવન જ ગૌશાળા ગાયો માટે જ હતું. એ પોતે ગાયોના પૂંછડા ચાલીને હાલતા શીખા ગોવાળીઓ. હા, એટલે ગાયનું વિશેષ મહત્વ છે અને ગાયની સેવા કરો એટલે ધર્મ સેવા છે. અને ખાસ કરીને તમે કીધું કે હેલ્થ માટે તમે કાંઈ પણ કરો છો એ પ્રકારની ધર્મ સેવા જ છે. કારણ કે હેલ્થ સારી હશે તો બધું વસ્તુ રહેશે. ખૂબ ખૂબ આભાર સ્વામીજી કે આ પોડકાસ્ટની અંદર તમે ગાયને માટેનું અથવા આપણો ધર્મ છે, આપણું આયુર્વેદ છે, એના વિશે બહુ સરસ ઇન્ફોર્મેશન અને ખાસ કરીને રિયાલિટી. કારણ કે અત્યારના યુવાઓને અમુક ઘણી વસ્તુઓ છે કે ખબર હોતી નથી. કારણ કે હકીકત જ્યાં સુધી ખબર નહીં પડે ત્યાં સુધી એમના પ્રત્યે પ્રેરિત થવાના નથી. આ પોડકાસ્ટથી ઘણા બધા લોકોને, ખાસ કરીને યુવાઓને, ગૌ પ્રત્યે, ગૌ દ્વારા આધારિત કેટલી બધી પ્રોડક્ટ બનાવી અને શું શું ફાયદા થાય એ બધા લોકોને આ પોડકાસ્ટ દ્વારા જરૂરથી કંઈક ને કંઈક બેનિફિટ મળશે. અને વચ્ચે કીધું, લાસ્ટમાં પણ કહી દઉં છું કે તમે જો કોઈ ગૌ આધારિત કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ બનાવવા માગો છો, તમારી પાસે ગાય છે ને કઈ રીતના પ્રોડક્ટ બનાવી એ તમે નથી જાણતા, તમને નથી ખબર, તો આ પોડકાસ્ટના ડિસ્ક્રિપ્શનની અંદર કોન્ટેક્ટ ડિટેલ લખેલી છે, ત્યાંથી તમે સ્વામીજીનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમે જાતે પણ ગૌ આધારિત પ્રોડક્ટ છે એ બનાવી શકો છો. જય ગૌ માતા. જય ગૌ માતા.